चिन्तासन्तानहन्तारो यत्पादाम्बुजरेणवः स्वीयानां तान् निजाचार्यान् प्रणमामि मुहुर्मुहुः। यदनुग्रहतो जन्तुः सर्वदुःखातिगो भवेत् तमहं सर्वदा वन्दे श्रीमद्वल्लभनन्दनम्। अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। नमामि हृदये शेषे लीलाक्षीराब्धिशायिनम् लक्ष्मीसहस्रलीलाभिः सेव्यमानं कलानिधिम्। चतुर्भिश्च त्रिभिस्तथा षड्भिर्विराजते योऽसौ पञ्चदा हृदये मम। हाँ जी धन्यवाद प्रणाम। आज मारो क्रम है, હવે કરું છું। શાસ્ત્ર જોઈએ તો આનંદરૂપ હરિની આનંદરૂપ લીલા એનો અત્યારે ત્રીજો સ્કંદ ચાલી રહ્યો છે, સર્ગલીલા। સ્વર્ગલીલાની અંદર અત્યારે આપણે એમનો 20મો અધ્યાય આવી રહ્યા છે, જે અત્યાર સુધી આપણે ભગવાનને રચેલો સર્ગ જોયો, હવે ભગવાન માટેનો સર્ગ જોઈ રહ્યા છીએ। એની અંદર હવે આગળ આપણે ભાગવતાર્થમાંથી જોઈએ તો ભાગવતાર્થના 5મા પાના પર કહી રહ્યા છે કે અહીં ભગવાનની કથાના આરંભમાં મનુની કથા સંબંધી પ્રશ્ન સૌનક કરે છે। એ શ્લોક 1 થી 4માં કહ્યું તે યોગ્ય નથી। એવી શંકા થાય તો જાણવું કે અહીં સૌનકે પોતે પ્રશ્ન કરેલ છે તે પણ જુદા પ્રકારથી ભગવાનની કથા સંબંધી જ પ્રશ્ન છે અને તેને બીજાએ એટલે કે વિદુરનો શ્લોક 4માં કરેલ પ્રશ્ન પૂછ્યો તે પણ તેવી રીતે ભગવાનની કથા સંબંધી જ પ્રશ્ન છે। કારણ કે મનુ ભગવાનનો ભક્ત હતો અને તેણે જે કાંઈ કરેલું તે ભગવાન પ્રસન્ન થાય તેવું જ કરેલું હોવાથી તે લીલાના પ્રયોજનથી કરેલ હોવાથી ભગવાનની લીલા જ છે। એટલે અધ્યાયની અંદર પહેલા શ્લોકમાં જે પૂછી રહ્યા હતા એ પ્રમાણે કે મનુ કે ભૂમિરૂપ સ્થાન પ્રાપ્ત કરીને સ્વયંભૂ મનુએ પાછળથી જન્મનારાઓના માર્ગ માટે કયો દ્વાર કર્યો, એ મનુ સંબંધી જે બધા પ્રશ્ન પૂછી રહ્યા છે એટલે મનુનું એનું માટે ભગવદજીમાં કીધું કે એ પણ બધી ભગવાનની લીલા જ છે। પછી બીજા શ્લોકમાં એટલે આ જે સૌનક વગેરે છે એ લોકો જાણે જ છે કે પોતાના કરતાં પણ વિદુર ઉત્તમ મોટા ભક્ત છે, તો કેવી રીતે, તો એ અસીધારા વ્રત ધારણ કર્યું છે એમને, એ પોતે સંયમી છે ને મોટા ભક્ત છે અને સંપૂર્ણ પ્રકારે હિત કરનારા સુનિશ્ચિત મિત્ર છે, ભગવાનના તે મિત્ર છે, એવું બીજા શ્લોકમાં આપણે સમજ્યા। વ્યાસના દેહથી ઉત્પન્ન થયેલા છે અને સંપૂર્ણ રીતે શ્રી કૃષ્ણના આશ્રયવાળા અને તેમના સેવકોની પણ સેવા કરનારા એવા વિદુરજી છે। એવી રીતે વિદુરજીના ગુણો કયા। અને હવે વિદુરજી કેવા છે તો કે છે કે તીર્થનું સેવન કરવાથી રજોગુણ રહિત થયેલા છે વિદુરજી। તેમને તત્વજ્ઞાની મૈત્રેય પાસેથી કેવા પ્રશ્ન કર્યા એવો પ્રશ્ન પૂછી રહ્યા છે। તો તેમાં કહી રહ્યા છે કે તે બેના સંવાદ કરતા હતા ત્યારે ગંગાના જલના જેવી હરિના ચરણ કમલના આશ્રયવાળી પાપ હરનારી પવિત્ર કથાઓ થઈ હતી। તો એ પવિત્ર કથાઓ કોની હતી, તો એ ભગવાનની હતી। તો ભગવાન કેવા છે તેના માટે કહે કીર્તન કરવા યોગ્ય અને ઉદાર કર્મવાળાની તે કથાઓ હતી અને એવી કથાઓ જે હરિની લીલારૂપ અમૃતનું પાન કરતા રસ જાણનાર હોય એ કોણ જ તૃપ્ત થાય। એ રીતે એ આગળ આપણે શ્લોકોની સંગતિ જોઈ। હવે મારા 7 થી 11 શ્લોક છે, એનું પહેલું પારાયણ કરું છું। જે નૈમિષ સ્થાનમાં રહેનાર ઋષિઓએ એ પ્રમાણે પ્રશ્ન કરેલા ઉગ્ર કીર્તિવાળા ભગવાનને અર્પણ કરેલ અધ્યાત્મવાળા સૂતે તેમને કહ્યું કે સાંભળો। 8મો શ્લોક પોતાની માયાથી શુકરનું શરીર ધારણ કરનાર હરિની રસાતલમાંથી પૃથ્વીનો ઉદ્ધાર કરવા રૂપ અને અવગણનાથી હણેલા હિરણ્યાક્ષ રૂપ લીલાનું શ્રવણ કરીને હર્ષ પામેલા ભારત એટલે કે વિદુરે મુનિને નીચે પ્રમાણે કહ્યું। હવે 9, 10 અને 11 3 સાથે છે। હે બ્રહ્મણ, પ્રજાઓની સૃષ્ટિમાં પ્રજાપતિઓના પતિએ પ્રજાપતિઓને ઉત્પન્ન કરીને શું આરંભ્યું? અવ્યક્તના માર્ગને જાણનાર આપ મને તે કહો।
મરીચી વગેરે જે વિપ્રો અને જે સ્વયંભૂ મનુ તેઓએ નિશ્ચયપૂર્વક બ્રહ્માની આજ્ઞાથી આ કેવા પ્રકારે ઉત્પન્ન કર્યું, ભાર્યાઓ સાથે મળીને રચ્યું અથવા કાર્યોમાં સ્વતંત્ર રહી રચ્યું અથવા બધાએ ભેગા મળીને રચ્યું? આ બધા વિદુરજીના પ્રશ્નો છે. હવે શ્લોક 7 કરું છું. ઉત્થાનિકા. સર્ગલીલાનો પહેલેથી આરંભ કરવામાં આવે છે એમ જણાવવા વ્યાસ પોતે નીચેનો શ્લોક કહે છે. એવમ ઉગ્રશ્રવા પુષ્ટ ઋષિભિ નૈમિષાય નેહિ ભગવત અર્પિત અધ્યાત્મ સ્થાનાહ શ્રૂયતામિતિ. નૈમિષ સ્થાનમાં રહેનાર ઋષિઓએ એ પ્રમાણે પ્રશ્ન કરેલા ઉગ્ર કીર્તિવાળા ભગવાનને અર્પણ કરેલ અધ્યાત્મવાળા સૂતે તેમને કહ્યું કે સાંભળો. ઉગ્રહતિ સુબોધની છે. ઉગ્રહતિ શ્રવઃ એટલે કે કીર્તિ જેની તે ઉગ્ર શ્રવા શ્રુત. હવે શ્રુતજીને જે ઉગ્ર શ્રવા કીધું છે તેનું કહી રહ્યા છે. આ ઉગ્રપણું તેના કારણ છે એમનું તે કહે છે કે આ ઉગ્રપણું ભગવાનની કીર્તિના વિરોધીઓનો નાશ કરવા માટે હતું. આ ઉગ્ર શ્રવાળ નામનો રોમહર્ષનો પુત્ર હતો. તેને પૂછેલ કારણ કે આનાથી કાર્ય સિદ્ધ થશે. એટલે આ જે બધા પ્રશ્નો છે એ સૂતજીને પૂછ્યા છે કારણ કે ઋષિઓ જાણે છે કે આમનાથી જ અમારું કાર્ય સિદ્ધ થશે. એમ જાણી ઋષિઓએ પ્રશ્ન કરે છે. નૈમિષ જ હતું સ્થાન જીવોનું તેવા ઋષિઓ હતા. એટલે જે નૈમિષારણ્ય છે એ વૈષ્ણવ તીર્થ છે તેવા જ અહીંયા ઋષિઓ પણ હતા. કારણ કે વૈષ્ણવના સ્થાનમાં રહેલાઓ દેશના ગુણથી પણ વૈષ્ણવ થાય છે કે જેવું સ્થાન હોય એના ગુણ પણ આવે તો એ ગુણ કાર્ય કરે છે. પોતાની અંદર બહાર અને અંદરના ભેદથી દેહ વગેરે અથવા બુદ્ધિ વગેરે જેટલા કાર્ય કરવાના હતા તે સર્વ ભગવાનને જ અર્પણ કરેલા હતા. જેણે તેવા સૂતનું આ જ કાર્ય હતું. એટલે જેને બધું ભગવાનને અર્પણ કરેલું છે એવા સૂતજી હતા. અને સૂતજીનું કાર્ય શું હતું? તો કથા કહેવું એ એમનું કાર્ય હતું. તેથી તેને તેમને કહ્યું કે સાંભળો. એટલે પોતે કહેનાર હોવાનું સિદ્ધ થયું. એટલે પોતે વક્તા છે એટલે સામે કહી રહ્યા છે કે હું જે કહું છું એ સાંભળો. અને સાંભળો શબ્દથી તેઓ શ્રવણ કરનાર હોવાથી સિદ્ધ કરે છે. એટલે સાંભળો એવું કીધું એટલે સામે ઋષિઓ બેઠા છે એટલે શ્રોતા પણ છે એ પણ સિદ્ધ થયું. સુખ કથાની વચ્ચે અટક્યો ન હતો તેથી તેના પ્રશ્નોત્તર કહેલા નથી. એટલે સુકે તો એક સળંગ જ કથા કહી રહ્યા છે તેથી તે અટક્યા નથી. એટલે પ્રશ્ન અને ઉત્તર કહેલા નથી. વિદુરનું વાક્ય શ્લોક 9 આરંભી સુકે પણ કહેલું એમ જાણવું. એટલે 9મા શ્લોકમાં જે હમણાં આપણે પારાયણ કર્યું એમાં 9, 10 ને 11માં જે પ્રશ્નો પૂછ્યા એ વિદુરજીના પૂછેલા પ્રશ્નો છે. એ સુકે પણ એ જ કહેલું છે એવું જાણવું. એમાં 1 નંબરની ફૂટનોટ કહે છે કે 3:1:3માં પરીક્ષિતે મૈત્રેય અને વિદુરનો બધો સંવાદ પૂછેલ હોવાથી સુક પણ આ કહે છે એમ જાણવું. અને પછી નાનુભાઈ કહે છે કે સૂત ઋષિઓને કહે છે તે જ સુકે પરીક્ષિતને પણ કહેલું. એટલે બંનેએ એક જ વાત કરેલ હોવાથી ઈચ્છા પ્રમાણે કહેનાર તથા શ્રવણ કરનાર તરીકે નામ કહેલા છે. એટલે કે જે સુકે જે પરીક્ષિતને કીધું હતું તે જ સૂત સૌનકજીને કહી રહ્યા છે એવો અહીંયા વાત થઈ રહી છે. અહીં જે 7મો શ્લોક પૂર્ણ થયો. બરોબર આગળ. હા હાજી છે. હવે શ્લોક 8. સૂત તો વિદુરે પ્રશ્ન કરેલો એમ નીચેના શ્લોકમાં કહે છે. હરિર ધૂર્ત ક્રોડતનોહો સ્વમાયયા નિશમ્ય ગૌરુદ્રણમ રસાતલાત લીલામ હિરણ્યાક્ષમ વગ્યયા હતમ સમજાત હર્ષા મુનિમાહ ભારત. પોતાની માયાથી શુકરનું શરીર ધારણ કરનાર હરિની રસાતલમાંથી પૃથ્વીનો ઉદ્ધાર કરવા રૂપ અને અવગણનાથી હણેલા હિરણ્યાક્ષ રૂપ લીલાનું શ્રવણ કરીને
હર્ષ પામેલા ભારત એટલે વિદુરે મુનિને નીચે પ્રમાણે કહ્યું. સુબોધનીજી, સુકે તો પ્રશ્ન જ કહેલો, આ સૂત તો ઉદ્બોધઘાત કહે છે, કારણ કે હિરણ્યાક્ષનો વધ ખાસ કરીને વિદુરના પ્રશ્નને લીધે જ કહેલો. એટલે જે કહ્યું હતું તે જ કહી રહ્યા છે. એટલે વિદુરજીના પ્રશ્ન જે હતો એનું જે મૈત્રેયજીએ કહ્યું હતું તે જ અહીંયા કીધેલું છે. સર્વના દુઃખ હરવા માટે જ ભગવાને શુકરનું શરીર ધારણ કરેલું. એટલે બધા જે દેવતાઓનું જે દુઃખ હતું તે એનું દૂર કરવા માટે જ ભગવાને શુકરનું શરીર ધારણ કરેલું. પોતાની માયાથી એટલે પોતાને આધીન માયા એટલે સર્વભાવન સામર્થ્ય રૂપી માયા, પોતાની ઈચ્છા પ્રમાણે ફરતી માયાથી લોકને દેખાડવા માટે તેવી સ્થિતિ જણાવે છે અથવા ઉત્પન્ન કરે છે. એટલે જ્યારે ભગવાનની ઈચ્છા પ્રમાણે જે માયા કાર્ય કરી રહી છે એટલે લોકને દેખાડવા માટે જ એવું કાર્ય કરી રહી છે. તેથી જ માયાથી શુકરનું શરીર ધારણ કરનાર એવું કહ્યું છે. એટલે માયા દ્વારા જ એમને શુકરનું શરીર ધારણ કર્યું છે એવું કહી રહ્યા છે. તેમના એટલે 1 પૃથ્વીનો ઉદ્ધાર કરવા રૂપ ઈચ્છેલા પ્રકારનું અને 2 હિરણ્યાક્ષના વધરૂપ અનિષ્ટ દૂર કરવાના પ્રકાર રૂપ 2 ચરિત્રો કહેલા છે. એટલે અહીંયા બંને લીલા લઈ લીધી છે કે પૃથ્વીનો ઉદ્ધાર અને હિરણ્યાક્ષનો વધ એ બંને ચરિત્રો કહ્યા છે. બંનેનું શ્રવણ કરીને વિદુરને હર્ષ થયો. એટલે જે ભગવાનની આવી લીલાને સાંભળી અને વિદુરજીને આનંદ થયો છે. અનુવાદ કરતા પણ ભગવાનનું મહાત્મ્ય જાણવા માટે બેની વચ્ચે લીલા શબ્દ યોજીને બંને લીલા હોવાનું કહેલું છે. એટલે ભગવાનનું અહીંયા મહાત્મ્ય જ બતાવવા માટે એટલે ગૌરઉદ્રણમ રસાતલાદ અને હિરણ્યાક્ષવમ વયજ્ઞ એ વચ્ચે બંનેની વચ્ચે જે લીલામ પદ કર્યું છે એ ખાલી ભગવાનનું મહાત્મ્ય જણાવવા માટે જ બંને લીલા પદ યોજ્યું છે. બંને લીલા જ છે. હિરણ્યાક્ષ ભગવદીય હોવાથી તેને જ લીલા તરીકે કહેલો છે. એ બંનેની 1 નંબરની ફૂટનોટ કહે છે કે લીલા કર્મરૂપ હોવાથી ભૂમિનો ઉદ્ધાર કરવો એ લીલા છે, પરંતુ હિરણ્યાક્ષ પુરુષ હોવાથી તે લીલા નથી એવી શંકા થાય તેથી આ કહેલ છે. એટલે લીલા કોઈ કહે કે હિરણ્યાક્ષ તો પુરુષ છે તો એને મારવા એની થોડી લીલા ગણાય, તો અહીં કહી રહ્યા છે કે તે ભગવદીય એટલે કે ભગવાનની ક્રીડાના સાધન રૂપ હતો. તેને પણ ભગવાનની એટલે કે યુદ્ધ લીલા કરવાની ઈચ્છાએ શરીર પ્રાપ્ત કરેલું હોવાથી તેનો લીલામાં સમાવેશ થતો હોવાથી તેને લીલા કહે છે. એટલે ભગવાને જેને યુદ્ધ લીલા એમની સાથે કરી શકે ભગવાન સાથે, એના માટે જ તેને એવું શરીર ધારણ કરવાનું કર્યું હતું ભગવાને, જેથી જ આ ભગવાનની જ લીલા છે એવું કહી રહ્યા છે. વિશેષણમાં લીલા શબ્દ પરિણમતો હોય તો લક્ષણા અને નિરર્થક લંબાણ થાય. એમાં 2 નંબરની ફૂટનોટ કહે છે કે એમ શા માટે માનવું, તો આવી લીલા જ છે એવું શા માટે માનવું, તો તેને હણ્યો એને જ લીલા કહો એવી શંકા થાય તેથી આ કહેલું છે. એટલે કોઈ કહે કે એને હણ્યો એ લીલા કહો, યુદ્ધને લીલા ના કહેશો, તો એના માટે કહે છે કે એ હણાયેલો વિશેષણ કર્મ થયેલું છે તે સહ્ય ભેદથી ભાવરૂપ થયેલું માનવું જોઈએ. હિરણ્યાક્ષ શબ્દનો તેની સાથે અન્વય થાય તે માટે તેની બીજી વિભક્તિને છઠ્ઠીના અર્થવાળી માનવી જોઈએ, એટલે લક્ષણા થઈ. એટલે તે વિશેષણ ત્યાં પરિણમવાથી લક્ષણા અને નિરર્થક લંબાણ એટલે ગૌરવ થાય. ઠીક છે, હમણાં મને બીજી એટલી સારી રીતે નથી સમજાતી પણ મને આટલી સમજાઈ છે. હું આગળ કરું છું. વળી હિરણ્યાક્ષનું ચરિત્ર વધારેનું કહેલું થાય. એમાં 3 નંબરની ફૂટનોટ કહે છે કે વળી હિરણ્યાક્ષના કર્મનો ભગવાનની લીલામાં સમાવેશ થતો ન હોવાથી સર્ગ લીલા ન થાય અને તેથી તે વધારાનું કહેલું થાય. હણવાના કર્મને લીલા ગણવાનો મત યોગ્ય નથી. એટલે ભગવાને જે હિરણ્યાક્ષને હણ્યો એ ભગવાનને લીલામાં સમાવેશ થતો, પણ ભગવાને એને થયો નતો. તો જો એમને જ ખાલી એમનો વધારે હેતુ તો ભગવાનને પૃથ્વીનો ઉદ્ધાર કરવો હતો એ હતું. એટલે જો પૃથ્વીનો ઉદ્ધાર થાય નહીં તો ખાલી હિરણ્યાક્ષને એકલો જ હણવામાં આવત તો સર્ગ લીલા ન થતી, તેથી વધારાનું કહેલું થાય.
એટલું મને સમજાય છે ત્રીજી નોટમાં. એવી રીતે કહેલું સર્વ લીલા જ છે, એટલે આ બધી ભગવાનની લીલા જ છે. વિદુરને આનંદ ઉત્પન્ન કરાવનારું હોવાથી તેને હર્ષ ઉત્પન્ન થયો અને ભવિષ્યનો વૃત્તાંત મૈત્રેય જાણે છે એમ જણાવવા મુનિને એમ કહેલું છે. એટલે હવે ભવિષ્યમાં શું થવાનું છે તે બધું વૃત્તાંત મૈત્રેય જાણે છે, તેથી તે એમ જણાવવા મુનિને એમ કહેલું છે. ચાલુ પ્રસંગમાં બીજામાં રસ ઉત્પન્ન ન થાય તે માટે વિદુરને ભારત કહેલો છે. એટલે ચાલુ પ્રસંગ એટલે જે કથા ચાલી રહી છે એમાં પાછો બીજો રસ ઉત્પન્ન ન થઈ જાય તે માટે વિદુરને ભારત કહેલો છે. અહીં 8મો શ્લોક સંપન્ન થયો છે. હાજી, મને આમાં બીજી ફૂટનોટમાં કહે છે ને અસહ્ય ભેદથી હણાય એ વિશેષણ કર્મરૂપ થયું છે, એ થોડું બીજી ફૂટનોટ નથી સમજાતી. એટલે શંકા કરનાર એમ કહી રહ્યો છે ને કે હિરણ્યાક્ષનો જે વધ કર્યો છે એને તમે લીલા કહો, હિરણ્યાક્ષને લીલા ન કહો. તો એવું કરવા માટે અહીંયા શું પરિવર્તન કરવું પડે એને પુરુષોત્તમજી સમજાવી રહ્યા છે કે જો એવી રીતે કહો તો અહીંયા જે વિભક્તિના પ્રયોગ કરેલા છે એ વિભક્તિના પ્રયોગ પછી દ્વિતીયના પ્રયોગ છે એને અહીંયા શું કઈ રીતે સંગત કરવા, તો એને છઠ્ઠી વિભક્તિના અર્થમાં માનવું જોઈએ. અને એવું કહીએ તો પછી સીધો અર્થ નીકળે નહીં, તો લક્ષણા કરવી પડે. એટલે અહીંયા હિરણ્યાક્ષને જ લીલારૂપ કહેલું છે. બરોબર. હા, હવે 9, 10 અને 11 સાથે સીલ કરું છું. વિદુર ઉવાચ પ્રજાપતિ પતિઃ સૃષ્ટવા પ્રજા સર્ગે પ્રજાપતિન કિમારંભત મે બ્રહ્મણ પ્રબૃહ્ય વ્યક્ત માર્ગવિત ये मरीचियादयो विप्रा यस्तु स्वयंभुवो मनुः ते वे ब्रह्मण आदेशात्मक कथमे तदभावयन् सद्वितीयाः किं सृजन स्वतंत्रता उत्कर्मसु आहोस्वित सहंता ताः सर्व इदं स्व संकल्पयन्. हे બ્રહ્મણ, પ્રજાઓની સૃષ્ટિમાં પ્રજાપતિઓના પતિએ પ્રજાપતિઓને ઉત્પન્ન કરીને શું આરંભ્યું? અવ્યક્તના માર્ગને જાણનાર આપ મને તે કહો. મરીચી વગેરે જે વિપ્રો અને જે સ્વયંભૂ મનુ તેઓએ નિશ્ચયપૂર્વક બ્રહ્માની આજ્ઞાથી આ કેવા પ્રકારે ઉત્પન્ન કર્યું? ભાર્યાઓ સાથે મળી રચ્યું, અથવા કાર્યોમાં સ્વતંત્ર રહી રચ્યું, અથવા બધાએ ભેગા મળી આ રચ્યું? સુબોધનીજી, વિદુર તો એમ માનતો હતો કે ભક્ત બ્રહ્માએ સૃષ્ટિ તો રચી જ, અને હવે પછી ભક્તિમાં ઉપયોગી થાય તેવું જ તમારો અવાજ નથી આવી રહ્યો. અવાજ નથી આવી રહ્યો. આમના પછી જેમનો વારો હોય એ હાજર હોય તો કરી લો. દંડવત પ્રણામ છે. જે એના પછીના મારા શ્લોક છે, તો હું આ 9, 10 ને 11 પણ લઈ લઉં છું. એમાં હવે વિદુરજી કહી રહ્યા છે શ્લોકાર્થ. હે બ્રહ્મન, પ્રજાઓની સૃષ્ટિમાં પ્રજાપતિઓના પતિએ પ્રજાપતિઓને ઉત્પન્ન કરીને શું આરંભ્યું? અવ્યક્તના માર્ગને જાણનાર આપ મને તે કહો. મરીચી વગેરે જે વિપ્રો
અને જે સ્વયંભૂ મનુ તેઓએ નિશ્ચયપૂર્વક બ્રહ્માની આજ્ઞાથી આ કેવા પ્રકારે ઉત્પન્ન કર્યું? ભાર્યાઓ સાથે મળી રચ્યું, અથવા કાર્યોમાં સ્વતંત્ર રહી રચ્યું, અથવા બધાએ ભેગા મળી આ રચ્યું? હવે સુબોધિનીજી, વિદુર તો એમ માનતો હતો કે ભક્ત બ્રહ્માએ સૃષ્ટિ તો રચી જ, અને હવે પછી ભક્તિમાં ઉપયોગી થાય તેવું જ કંઈક કાર્ય કરશે. શું આરંભ્યું એવો બ્રહ્માના કાર્ય સંબંધી પહેલો પ્રશ્ન છે. એટલે હવે તમારે ફરી કરું છું, મારે ફોન આવી ગયો ને જીજી એટલે. વિદુર તો એમ માનતો હતો કે ભક્ત બ્રહ્માએ સૃષ્ટિ તો રચી જ, અને હવે પછી ભક્તિમાં ઉપયોગી થાય તેવું જ કંઈક કાર્ય કરશે. શું આરંભ્યું એવો બ્રહ્માના કાર્ય સંબંધી પહેલો પ્રશ્ન છે. એટલે અહીંયા વિદુરજી એવું માનતા હતા કે ભક્ત બ્રહ્માએ સૃષ્ટિ તો રચવાનું કાર્ય કર્યું, પણ હવે જે ભક્તિમાં ઉપયોગી થાય એવું જ કંઈક કાર્ય કરશે ને, એવું પોતે માનતા હતા. એટલે એમણે આવો પ્રશ્ન કર્યો કે હવે પછી એમણે શું આરંભ્યું એવો, પહેલા બ્રહ્મા એટલે એના પછી શું કાર્ય કર્યું એવો પ્રશ્ન પહેલો કર્યો. પછી ભક્તે બ્રહ્માએ ભગવાન માટે જ ઉત્પન્ન કરેલા હોવાથી મરીચી વગેરેએ પણ કેવા ભક્તોને ઉત્પન્ન કર્યા એવો બીજો પ્રશ્ન છે. અને ત્યાર પછી એમણે બીજો પ્રશ્ન કર્યો કે હવે બ્રહ્માજીએ ભગવાન માટે આ સૃષ્ટિ ઉત્પન્ન કરી છે, અને બધાને સૃષ્ટિ માટે ભગવાન માટે જ ઉત્પન્ન કર્યા છે, તો મરીચી વગેરે જે પુત્રો ઉત્પન્ન કર્યા એ કેવા ભક્તોને? એવી રીતે એમણે બીજો પ્રશ્ન અહીંયા કર્યો. તેમાં પણ ભક્તોની ઉત્પત્તિના સંબંધમાં ભેદ જણાવવા નીચેના 3 પ્રકારો છે. એટલે અહીં જે ભક્તો ઉત્પન્ન કર્યા મરીચી વગેરે એમના જે પુત્રો છે, તો એ ભક્તોની ઉત્પત્તિના સંબંધમાં હવે ભેદ, એ વિદુરજી એવું માનતા હતા ને એટલા માટે આ ભેદ જણાવવા હવે નીચેના 3 પ્રકારો કે છે. જે મૂળમાં કહ્યું સદ્વિતીયા 11મા શ્લોકમાં કહ્યું તો સ્વદ્વિતીયાહ, તો સ્વદ્વિતીયાહ એટલે ભાર્યાઓ સાથેના. તેમ હોય તો પ્રાકૃત ભક્તોની ઉત્પત્તિ થાય. બીજું સ્વતંત્ર, તો સ્વતંત્ર એટલે એકલા. એમ હોય તો જ્ઞાની ભક્તોની ઉત્પત્તિ થાય. અને ત્રીજું સંહતા, તો એને કહે છે કે ભેગા મળીને. એમ હોય તો પરમ ભક્તોની ઉત્પત્તિ થાય. એટલે અહીંયા જે વિદુરજીએ પ્રશ્ન કર્યો કે બ્રહ્માએ જે સૃષ્ટિ રચી એ તો ભક્ત છે, તો ભક્તમાં ઉપયોગી એવું કરશે, તો જે કઈ ભગવાન માટે ઉત્પન્ન કરશે તો મરીચી વગેરે, તો એ કેવા ભક્તો? તો ત્યાં પોતે જ એવી વિચાર કરી રહ્યા છે કે જો સદ્વિતીયા કહેશે તો ભાર્યાઓ સાથે, તો ભાર્યાઓ સાથેનો જો આ ઉત્પન્ન કરશે ભક્તોની ઉત્પત્તિ, તો એ પ્રાકૃત ભક્તો થશે. સ્વતંત્ર કરશે તો જ્ઞાની ભક્તોની, અને જો બધું ભેગા મળીને કરશે તો પરમ ભક્તોની ઉત્પત્તિ થાય. આવું વિદુરજી માનતા હતા. એટલે આવું કહ્યું એમણે. જો બ્રહ્મા પ્રજાપતિઓની ઉત્પન્ન કર્યા પછી બીજું કાંઈ ન કરે તો તે પ્રજાપતિ જ રહે, પરંતુ પ્રજાપતિના પતિ ન થાય. એટલે આટલી બ્રહ્માજીએ જે સૃષ્ટિ રચી અને આવી રીતે જો રચે, પછી બ્રહ્મા પ્રજાપતિઓને ઉત્પન્ન કર્યા મરીચી વગેરેને, પણ પછી એ બીજી કોઈ સૃષ્ટિ કે બીજું કાંઈ કાર્ય ન કરે તો એ પ્રજાપતિ તો કહેવાશે, પણ પ્રજાપતિઓના પતિ ન કહેવાય. સૃષ્ટિ પ્રવાહની પેઠે ચાલી જતી હોવાથી મરીચી વગેરેનો જુદો પ્રકાર ન થાય. એટલે સૃષ્ટિ તો જે રીતે કઈ છે એ પ્રમાણે પ્રવાહની જેમ ઉત્પન્ન થતી જાય, તો મરીચી વગેરેનો, એટલે મરીચી વગેરે જે ઋષિઓ છે જે ત્યાં ભક્તોને ઉત્પન્ન કર્યા છે, તો એ પ્રકાર અહીંયા જુદો ન થાય. પ્રજાપતિઓની ઉત્પત્તિ કર્યા વિના માત્ર પ્રજા જ ઉત્પન્ન કરે, તો એમાં પ્રજાપતિઓની, એટલે કે જે હમણાં કહ્યું ને કે બ્રહ્માજી કઈ કાર્ય ન કરે તો એ પ્રજાપતિના પતિ ન થાય, તો આ જો મરીચી વગેરેનો જુદો પ્રકાર પણ ન થાય, સૃષ્ટિ જો પ્રવાહની જેમ ચાલે તો, ને પ્રજાપતિઓની ઉત્પત્તિ ન કરે તો પોતે એના વિના જ પ્રજા જ ઉત્પન્ન કરે, તો રક્ષણ કરનાર કોઈ ન હોવાથી પ્રજાઓ મર્યાદા રહિત થાય. એટલે પ્રજાપતિનો કોઈ પતિ ન હોય તો પ્રવાહની જેમ ચાલ્યા જ કરશે સૃષ્ટિ, અને પ્રજાઓ જ ઉત્પન્ન કરશે, એમાં રક્ષણ કરનાર કોઈ પતિ રહે નહીં, તો પ્રજાઓ કેવી થશે? બધી મર્યાદા રહિત.
એનું નિયમન કરનાર કોઈ ન રહે અને એ સ્વચ્છંદતાથી બધી પ્રજાઓ થયા કરે. તેમને ઉત્પન્ન કરવામાં આવે ત્યારે તો તેઓથી જ પ્રજા ઉત્પન્ન થવાની. એટલે એમને જો એ મરીચી વગેરેને જો ઉત્પન્ન કરવામાં આવે, એટલે બ્રહ્મા દ્વારા જો એ ઉત્પત્તિ થાય તો એ ત્યાં તેઓની જ પ્રજા, તેઓથી જ પછી આગળ પ્રજા ઉત્પન્ન થવાની. તેથી પ્રજા ઉત્પન્ન કરવા પ્રજાપતિઓને જ ઉત્પન્ન કર્યા. એટલે પ્રજા આગળ પણ વધે એટલા માટે બ્રહ્માએ પ્રજાપતિઓને જ ઉત્પન્ન કર્યા. ઉત્પન્ન કરીને એટલું જ પહેલા કરેલું કાર્ય ફરી કહેલું છે. એટલે ઉત્પન્ન કરીને જે અહીંયા કહી રહ્યા છે શબ્દ મૂળમાં, તો ત્યાં એને પહેલા કરેલું જ કાર્ય અહીંયા ફરી કહેલું છે. પહેલાનું કાર્ય બાકી રહેલ નથી એમ જણાવવા આરંભ્યું એમ કહેલ છે. એટલે જયારે શું આરંભ્યું એવો પ્રશ્ન કર્યો એનાથી એ અહીંયા સિદ્ધ થાય છે કે એને પૂર્વનું કાર્ય તો બધું અહીંયા સંપન્ન કરી લીધું છે, ઉત્પત્તિ કરી લીધી છે. હવે આના પછીનું જ કાર્ય માટે પ્રશ્ન કર્યો છે, પહેલાનું કાર્ય કોઈ બાકી નથી. મૈત્રેયને જ્ઞાન થાય છે એમ જણાવવા હે બ્રહ્મન એવું સંબોધન કરેલું છે. એટલે મૈત્રેય જ્ઞાની છે, એ જાણી રહ્યા છે વિદુરજી, એટલા માટે એમને હે બ્રહ્મન એવું સંબોધન કર્યું છે. પોતે જાણવા માટે અધિકારી છે એમ જણાવવા મને શબ્દ યોજેલ છે. એટલે મૈત્રેયજી પણ એમની પણ યોગ્યતા છે આ જે પ્રશ્નો કર્યા એનો ઉત્તર આપવા માટે, એટલે એમને હે બ્રહ્મન કહ્યું છે. ને પોતે પણ એવા અધિકારી છે એટલે મને એમ કરીને હું પણ એનો એ જાણવા માટે, એનો ઉત્તર જાણવા માટે અધિકારી છું. બ્રહ્માને તેથી પણ અલૌકિક સૃષ્ટિ કરવાનું જ્ઞાન હતું એમ જણાવવા અવ્યક્તના માર્ગને જાણનાર એમ કહેલું છે. એટલે અહીંયા અવ્યક્ત માર્ગ એ જે કહ્યું છે 9મા શ્લોકમાં, તો અહીંયા એનું પાછળ કારણ એ જ છે કે બ્રહ્મા પણ જે સૃષ્ટિ રચી રહ્યા છે એ અલૌકિક સૃષ્ટિ રચી રહ્યા છે ભગવાનની પ્રેરણાથી, અને એમનું એમને ભગવાનની કૃપાથી જ્ઞાન પણ છે. એટલે એ બ્રહ્મા પોતે અવ્યક્તના માર્ગને જાણનાર એમ અહીંયા એમને કહ્યું છે વિશેષણ. અવ્યક્ત એટલે કારણરૂપ બ્રહ્મ, તેનો માર્ગ તે બ્રહ્મમાંથી આ કેવી રીતે આવે છે, એટલે કે ઉત્પન્ન થાય છે અને કેવી રીતે તેમાં પ્રવેશ કરે છે એવો ઉત્પત્તિ અને પ્રલયનો પ્રકાર આ બ્રહ્મા જ જાણે છે. બધાએ નું કારણ અવ્યક્ત હોવાથી એમ કહેલું છે. એટલે બ્રહ્માજી પોતે આ અવ્યક્તના માર્ગને જાણનાર, એટલે જે કારણરૂપ બ્રહ્મ છે, સૃષ્ટિનું મૂળ કારણ બ્રહ્મ છે, એના માર્ગને, એટલે કે ભગવાન બ્રહ્મ કેવી રીતે આ બધી ઉત્પત્તિ કરે છે ને લય કરે છે, અને એ જે ઉત્પત્તિ કરે છે એમાં પ્રવેશ પણ કેવી રીતે કરે છે, એ બધું જ અહીંયા બ્રહ્માજી જાણે છે. કેવલ એટલે કે આ બ્રહ્મા જ જાણે છે, અને એટલા માટે અહીંયા એમને અલૌકિક સૃષ્ટિ કરવાના જ્ઞાન, એટલે કે અવ્યક્તના માર્ગને જાણનાર એમ કહ્યું છે. બધા એનું કારણ અવ્યક્ત, એટલે જે કઈ સૃષ્ટિમાં ઉત્પત્તિ સ્થિતિ લય છે એ બધાનું જ કારણ ભગવાન સ્વયં છે. હા સુનીતાબેન, હવે કરું? હા કરો. હા ભલે. હા, એટલે ત્યાં સુધી બધાનું કારણ અવ્યક્ત હોવાનું એમ કહ્યું. કારણ કે એટલે બધાનું કારણ કે બધું બ્રહ્મમાંથી જ ઉત્પન્ન થઈ રહ્યું છે. તેથી બ્રહ્મનું એટલે બધાનું કારણ અવ્યક્ત એટલે બ્રહ્મ જ છે, એવું એમને કહ્યું. હવે આગળ કહે છે કે મરીચી વગેરેથી બીજો પ્રશ્ન કહેલો છે. એટલે આગળ જે કહ્યું કે મરીચી વગેરે વિપ્રો, એટલે બીજા બધા મરીચી વગેરેથી, એટલે બીજો પ્રશ્ન કહ્યો છે કે મરીચી વગેરેને એકલા એટલે પત્નીઓ વિના ઉત્પન્ન કરેલા. એટલે મરીચી છે એ તો બ્રહ્માજીમાંથી ઉત્પન્ન થાય છે, તે પત્ની વગર ઉત્પન્ન કરેલા છે. મનુને તો પત્ની સાથે ઉત્પન્ન કરેલો છે, એટલે બ્રહ્માજી મનુ અને શત્રુપાને સાથે ઉત્પન્ન કરેલા છે. તે બધા સૃષ્ટિ ઉત્પન્ન કરવામાં કામે લગાડેલા. એટલે એ બધાને હવે આગળ સૃષ્ટિ રચવા માટે એમને કામે લગાડેલા છે બ્રહ્માજીએ. એનું કહી રહ્યા છે કે નિશ્ચયપૂર્વક બ્રહ્માની આજ્ઞાથી આ જગત તેઓએ કેવા પ્રકારે અભાવયન એટલે ઉત્પન્ન કર્યું. એટલે કે છે કે બ્રહ્માની આજ્ઞાથી તે, એટલે કે આ જે બધા છે કે મરીચી અને મનુ, સદરૂપા વગેરે, તેમને બ્રહ્માની આજ્ઞાથી આ જગત
તેઓએ કેવા પ્રકારે ઉત્પન્ન કર્યું એવો અર્થ છે. કાર્યોમાં એટલે કે ઉત્પન્ન કરવું તે, અને બીજા કાર્યોમાં પણ એ જુદું વાક્ય છે, કારણ કે માત્ર ઉત્પન્ન કરવાથી જ બધું થતું નથી. એટલે અહીંયા કહે છે કે ઉત્પન્ન કરવું એ નહીં, બીજું કાર્ય પણ તે જુદું વાક્ય છે. એટલે કે ખાલી ઉત્પન્ન એટલું જ કરવું એવું નહીં, પણ બધાએ શબ્દથી એવો પ્રશ્ન કર્યો છે કે 3, 4 અથવા બધાએ ભેગા મળીને રચ્યું. એટલે ખાલી એકલાએ પોતે જ બધા એકલા ઉત્પન્ન કર્યું કે એટલે મરીચી, મનુ, શત્રુપા વગેરે બધાએ ભેગા મળીને રચ્યું છે એવું પૂછી રહ્યા છે કે મરીચી એકલા અથવા મનુ, શત્રુપા બધા બંને ભેગા મળીને. આ શબ્દથી એમ જણાવ્યું છે કે સર્વ બાજુએ દેખાતું કાર્ય જગત હયાત હોવાથી અવશ્ય તે કરેલું, અને જગત તો અત્યારે દેખાઈ જ રહ્યું છે સર્વ બધી બાજુથી તેકી અને હયાત પણ છે. એટલે તે અવશ્ય છે, તે કરેલું જ છે. તે કરવાના પ્રકારમાં સંદેહ હોવાથી પ્રશ્ન કરેલો છે. એટલે આ જગત જે દેખાઈ રહ્યું છે તે એટલે તેના પ્રકારમાં સંદેહ હોવાથી તેમને પ્રશ્ન કર્યો છે વિદુરજીએ. આ જગત ખોટું નથી અને ભ્રમથી રચાયેલું નથી એમ કહેવા માટે સ્મ શબ્દથી તેની પ્રસિદ્ધિ કહેલી છે. એટલે જગત તો આંખોથી આપણને દેખાઈ જ રહ્યું છે અને તે બ્રહ્મથી રચાયેલું નથી. એટલે કોઈ ભ્રમ નથી થયો આપણને, એ ચોખ્ખું આપણે માયાથી રચાયેલું પણ નથી. એટલે એ કહેવા માટે સ્મ શબ્દથી તેની પ્રસિદ્ધિ કહેલી છે. તેથી સારી રીતે રચ્યું છે, કયા પ્રકારે તે સંપૂર્ણતાથી પ્રગટ કર્યું એવો પ્રશ્ન છે. એટલે આ જગતને કેવી રીતે રચાયું તે એને કયા પ્રકારે તે સંપૂર્ણતાથી પ્રગટ કર્યું એવો પ્રશ્ન વિદુરજીને છે. અહીંયા જે તે 9, 10 ને 11 શ્લોક સંપન્ન થયા મારા. અને સમાજે તે લાઈટ મારાથી વચ્ચે હા છે ધન્યવાદ. પ્રણામ. કરો ભલે આગળ. હાજી મારા પૂરા આગળ જે છે દંડવત પ્રણામ મારા શ્લોક છે. એમાં પહેલા હું ભાગવતાર્થ પ્રકરણ લઉં છું, 4 નંબરના પેજ પર છે. એવી રીતે મતાંતર ભાષાથી ભગવાનની ઈચ્છા જ સર્વથી બલવાન છે એમ જણાવી સમાધિ ભાષામાં પણ આ જ વિષય જણાવેલ છે એમ કહેવા સાંખ્ય મત પ્રમાણે સૃષ્ટિ વગેરેનું વર્ણન કરેલું છે. મહત તત્વથી બ્રહ્મા સુધીના શ્લોક 12 થી 17 આવે છે, જે અહીંયા 16 છે ને બદલે 17, 6 શ્લોકથી અહીંયા જણાવશે. સાંખ્ય પુરુષો જીવન મુક્ત છે, તેથી એમ સિદ્ધ થાય છે કે તે મત પ્રમાણે ઉત્પન્ન થયેલા મુક્તિ પ્રાપ્ત કરવા જ ઉત્પન્ન થયેલા છે. તો આ 12 થી 17 શ્લોકમાં હવે સાંખ્ય મત પ્રમાણે જે સૃષ્ટિનું વર્ણન છે, જે સમાધિ ભાષાનો જ વિષય છે, જે ભગવાનની ઈચ્છાથી જ છે, એ હવે અહીંયા 12 થી 17 શ્લોકમાં સમજાવશે. એમાં મારે 12 થી 16 શ્લોક છે તો એનું પારાયણ કરું છું. પાના નંબર 201, 12મો શ્લોક. મૈત્રેય ઉવાચ કહી ન શકાય તેવા દૈવથી, પરથી અને કાલથી ખળભળેલા ભગવાનના 3 ગુણોમાંથી મહતની ઉત્પત્તિ થઈ. દૈવે પ્રેરેલા રજોગુણ જેમાં મુખ્ય છે તેવા મહતમાંથી ઉત્પન્ન થયેલા 3 ગુણવાળા ભૂત આદિ અહંકારે 5-5ની સંખ્યામાં આકાશ વગેરે ઉત્પન્ન કર્યા. અને તેઓ એક બ્રહ્માંડ રચવા શક્તિવાળા ન હોવાથી તેઓએ સદભાગ્યે ભેગા મળીને સુવર્ણમય બ્રહ્માંડ રચ્યું. તે આત્મા વિનાનો આંડકોશ સમુદ્રના જલમાં પૂરેપૂરા 1000 વર્ષ રહ્યો, પછી તેમાં ઈશ્વરે નિવાસ કર્યો. તેમની નાભીમાંથી 1000 સૂર્યો કરતા અધિક તેજવાળું સર્વ જીવોના સમૂહોના રહેઠાણ રૂપ કમલ ઉત્પન્ન થયું, જેમાં ભગવાન પોતે બ્રહ્મા થયા. હવે પાના નંબર 200 પર ઉત્થાનિકા છે. પહેલા કારિકા છે, ઉત્થાનિકા પછી, અને ત્યાર પછી શ્લોક છે. તો પહેલા ઉત્થાનિકામાં કહે છે કે સૃષ્ટિના પ્રકારો કહેવા માટે સાધારણ સૃષ્ટિ ભગવાનનો ગુણ છે એમ જણાવવા નીચેના શ્લોકથી આરંભી 6 શ્લોકોથી તે કહે છે. એમાં સાધારણ સૃષ્ટિ પર 1 નંબરની ફૂટનોટ છે કે સાધારણ એટલે સર્વ કલ્પોમાં એક સરખી.
મહત્તત્વમ અહંકારઃ સકાર્યો અંડમ તથૈવ ચ નારાયણત્વમ પદ્મમ ચ બ્રહ્મા ચેત્યત્ર ષટ્ક્રમા. મહત્તત્વ તેના કાર્યો સાથે અહંકાર અને તે જ પ્રમાણે બ્રહ્માંડ, નારાયણ, કમલ અને બ્રહ્મા એમ અહીં અનુક્રમે 6 કહેલા છે. 22મી કારિકા. પ્રાકૃતાઃ ષડી મે સૃષ્ટા એકાદશતુ વૈકૃતાઃ સગુણાસ્તુ ન વૈ તેષુ પુરુષો ભગવત્કૃતઃ નિર્ગુણઃ પ્રોચ્યતે પુંભિઃ શબ્દ બ્રહ્માત્મન ઋષિઃ. આ 6 પ્રાકૃત ઉત્પન્ન કરેલા છે. એમાં 2 નંબરની ફૂટનોટ છે. પ્રાકૃત ઉત્પન્ન કરેલા છે એટલે ભગવાને સર્વ સૃષ્ટિઓના કારણ તરીકે ઉત્પન્ન કરેલા છે. એટલે જે આ 21મી કારિકામાં કયું 6 જે અનુક્રમે કયા, તો એ પ્રાકૃત છે અને એ સૃષ્ટિના કારણ તરીકે ભગવાને જેને ઉત્પન્ન કરેલા છે. એટલે મૂળભૂત કારણ અત્યારે આ સૃષ્ટિના આ 6 પ્રાકૃત છે. વૈકૃત તો 11 ઉત્પન્ન કરેલા છે. આમાં 9 તો સગુણ છે. પુરુષ ભગવાને ઉત્પન્ન કરેલો. હવે વૈકૃત પર 3 નંબરની ફૂટનોટ. વૈકૃત એટલે જુદી જુદી સૃષ્ટિઓના કારણ બનેલા. આમાં 9 તો સગુણ છે. એમાં 4 નંબરની ફૂટનોટ. એમાં 4 થી 4 છે. તો 9 તો સગુણ છે. પુરુષ ભગવાને ઉત્પન્ન કરેલો. તેની પહેલા ઉત્પન્ન થયેલ પુરુષોએ તેને નિર્ગુણ કહેલો છે. શબ્દ બ્રહ્મમાંથી ઋષિ ઉત્પન્ન થયા. તો આ 9 સગુણ છે. પછી પુરુષ ભગવાને ઉત્પન્ન કર્યો જે નિર્ગુણ છે, અને શબ્દ બ્રહ્મમાંથી જે ઋષિ થયા એ અહીંયા 4 થી 4ની ફૂટનોટમાં કે છે કે અવિદ્યાથી આરંભી ઋષિ સુધી ગણાતા સર્ગો ગણા થાય છે, છતાં 11 કેમ કહો છો એવી શંકા થાય. તેથી વિભાગ કરનારી ઉપાધિનો વિચાર કરી ગણતા 11 છે એમ કહે છે. આ 11માં 9 સગુણ. પુરુષ એટલે મનુને તેની પહેલા ઉત્પન્ન થયેલાઓએ નિર્ગુણ કહેલો છે, અને શબ્દ બ્રહ્મમાંથી ઋષિ ઉત્પન્ન થયેલા છે એમ 11 વૈકૃત થાય છે. એટલે પહેલા આપણને 6 પ્રાકૃત ગણાયા, બીજા વૈકૃત ગણાયા જે 11 છે. તો એમાં અહીંયા શંકા કરે છે કે અવિદ્યાથી આરંભી ઋષિ સુધી તો ઘણા સર્ગો થશે ગુણોથી આવીને, તો અહીંયા કેમ તમે 11 જ કહો છો? તો તેના માટે કહ્યું છે કે 9 સગુણ છે. પુરુષ જે છે તે મનુ, જે એમની પહેલા ઉત્પન્ન થયેલા એ પુરુષને મનુને નિર્ગુણ કહ્યો છે. તો એ 9 અને 1 10, અને શબ્દ બ્રહ્મમાંથી જે ઋષિ ઉત્પન્ન થયા એ ઋષિ. તો એવી રીતે અહીંયા 11ની સંખ્યા ગણાવી. એટલે આ 11 વૈકૃત થયા. એવમ સપ્તદશ પ્રોક્તા યજ્ઞાત્માનો ગતાઈને. એ પ્રમાણે 17 કહેલા છે આ યજ્ઞ રૂપ મનાયેલા છે. એમાં 5 નંબરની ફૂટનોટ છે. કુલ 17 થયા. આ પ્રજાપતિ એટલે યજ્ઞ 17 છે. એ શ્રુતિ પ્રમાણે યજ્ઞના જેટલા હોવાથી આ યજ્ઞ રૂપ છે એમ ભેગી 6 + 11 બરાબર 17 થયેલી સંખ્યાનું અહીંયા પ્રયોજન કહેલું છે. તો અહીંયા જે કુલ 17 એટલે પ્રજાપતિ 17 છે, આ શ્રુતિ વચન છે. તો યજ્ઞના જેટલો જ અહીંયા પણ સર્ગ બતાવ્યો છે. એટલે 6 પ્રાકૃત જે આપણને 21 નંબરની કારિકામાં મહાપ્રભુજીએ જણાવ્યું તે, અને 11 વૈકૃત એમ મળીને અહીંયા 17ની સંખ્યાનું પ્રયોજન જણાયું, જે શ્રુતિ વચન સાથે સંગત કરીને બતાવ્યું. હવે આગળ કે છે 24મી કારિકામાં. તેનૈવ પ્રથમમ દેવસ્તૃપ્યતે સર્ગલીલયા અતસ્તદર્થ સર્ગોયમ નાન્યથેતિ નિરૂપિતમ. દેવ સર્ગ લીલાથી આરંભમાં તેનાથી જ તૃપ્ત થાય છે, તેથી આ સર્ગ તેમના માટેનો છે, બીજા પ્રકારનું નથી એમ જણાવેલું છે. હવે આ દેવ છે એ સર્ગ લીલાથી આરંભમાં એનાથી જ તૃપ્ત થાય છે, અને તેથી આ સર્ગ તેમના માટેનો છે ને બીજા પ્રકારનો નથી. એમાં 6 નંબરની ફૂટનોટ કે દેવ એટલે ભગવાન સર્ગની લીલાથી આરંભમાં તે યજ્ઞથી જ તૃપ્ત થાય છે, તેથી આ સર્ગ તેમના એટલે કે ભગવાનના માટેનો છે. તો આ જે સર્ગ છે એ યજ્ઞથી જ તૃપ્ત થાય એવા ભગવાન છે, એટલા માટે આ ભગવાન માટેનો સર્ગ છે, અને એ બીજા પ્રકારનું નથી. એમાં 7 નંબરની ફૂટનોટ
બીજા પ્રકારનો એટલે જીવના માટેનો નથી એમ સંખ્યા 17 થી જણાવેલું છે. એટલે અહીંયા જીવ માટેનો નથી સર્ગ, પણ ભગવાન માટેનો છે. અને આરંભમાં એ યજ્ઞથી તૃપ્ત થાય છે એટલે એમને દેવ કહ્યું છે. જે યજ્ઞ દેવ આ સર્ગ લીલાથી જ એટલે કે એના એ ભગવાન માટેનાથી જ એ સર્ગથી એ તૃપ્ત થાય છે. આગળ વેદે સર્ગો અયમેવ ઉક્તઃ તસ્માદ ઉભયતો મહાન. આને જ વેદમાં સર્ગ કહેલો છે. એમાં 8 નંબરની ફૂટનોટ છે. માત્ર સંખ્યાથી નિર્ણય થઈ ન શકે, તેથી આ ભગવાન માટેનો સર્ગ હોવાનું બીજું કારણ આથી કહેલું છે. એટલે અહીંયા જે કહ્યું કે વેદે સર્ગો અયમ, એનાથી અહીંયા પ્રમાણ આપ્યું કે આ સર્ગ વેદમાં કહેલો છે. ઉપર તો સંખ્યાથી તો બતાવ્યો કે આ યજ્ઞ પ્રજાપતિ 17 છે, તો એ સંખ્યાનું તો પ્રયોજન બતાવ્યું અને સાથે સાથે અહીંયા આ ભગવાન માટેનો સર્ગ છે. કેવળ સંખ્યાથી તો નિર્ણય અહીંયા આ વેદમાં સર્ગ કહેલો છે એમ પ્રમાણથી પણ કહે છે. તેથી બંને તરફથી તે ઉત્તમ છે. એમાં 9 નંબરની ફૂટનોટ. બંને તરફથી એટલે પ્રમાણ તરફથી અને પ્રમેય તરફથી, અથવા સંખ્યાથી અને શબ્દથી. એટલે વેદમાં કયો છે એ શબ્દથી એટલે કે પ્રમાણથી, અને પ્રમેય તરફથી એટલે એ સંખ્યાનું પ્રયોજન આપણને ઉપર 6ઠી ફૂટનોટમાં બતાવ્યું, 5મીમાં પણ, કે આ પ્રજાપતિ યજ્ઞ 17 છે, તો એ 17ની સંખ્યાથી પણ અહીંયા મહાપ્રભુજીએ સિદ્ધ કર્યું. એટલે આ બંને તરફથી ઉત્તમ છે. હવે 12મો શ્લોક આવે છે. આરંભમાં નીચેના શ્લોકમાં મહતની ઉત્પત્તિ કહે છે. એમાં 10 નંબરની ફૂટનોટ આરંભમાં ત્યાં કહે છે કે પહેલા કહેલા સર્ગો અને આ સર્ગનો ભેદ અહીંથી સ્પષ્ટ કહે છે. એટલે આરંભમાં નીચેના શ્લોકમાં મહતની ઉત્પત્તિ કહે છે. એટલે પૂર્વમાં તો સર્ગ કયો તો જે સચ્ચિત આનંદાત્મક હતો, એ જે આપણે કાલે સારી રીતે સમજાવ્યું. અને હવે અહીંયા જે બીજો જે સાંખ્ય મત પ્રમાણે જે અહીંયા સર્ગ થઈ રહ્યો છે, તો તે મહતની ઉત્પત્તિ અહીંયા બતાવે છે. મૈત્રેય ઉવાચ દૈવેન દુર્વિતર્કેણ પરિણાનિમિષેણ ચ જાત ક્ષોભાદ ભગવતો મહાન આસીદ ગુણત્રયાત. કહી ન શકાય તેવા દૈવથી, પરથી અને કાલથી ખળભળેલા ભગવાનના 3 ગુણોમાંથી મહતની ઉત્પત્તિ થઈ. સુબોધિનીજી, આ મહત પ્રકૃતિના ગુણોના વિષમપણામાંથી નહીં, પરંતુ બ્રહ્મના જ ગુણોના વિષમપણામાંથી ઉત્પન્ન થયેલ. એટલે પૂર્વમાં જે પ્રકૃતિના ગુણોના વિષમપણાથી આપણને એ સર્ગ બતાવ્યો તો તેમાંથી મહતની ઉત્પત્તિ બતાવી હતી, પણ અહીંયા બ્રહ્મના જ ગુણોના વિષમપણામાંથી ઉત્પન્ન થયેલ. એટલે બ્રહ્મનો જ ગુણ અને એ ગુણનું વિષમપણું, તેનાથી આ સર્ગની ઉત્પત્તિ બતાવી. અહીં દૈવ, પર અને કાલ એ 3 ગુણો છે. તો એમાં 11 નંબરની ફૂટનોટ. સત્વ, રજ અને તમ અને સ્થાને આ 3 છે. એટલે સત્વથી દૈવ લેવાનું, રજથી પર અને તમથી કાલ, જે ભગવદ રૂપ છે. એટલે ભગવાન બ્રહ્મના ગુણોના વિષમપણાથી કહી રહ્યા હોય છે, જેવું મને સમજાય છે. તો અહીં દૈવ, પર અને કાલ એ 3 ગુણો છે. એમાં પહેલું સમજાવે છે દૈવ, જે મૂળમાં કહ્યું ને કે દૈવે ન, તો દૈવ એટલે ભગવાનની ઈચ્છા, કામ એવો અર્થ છે. તેનું સ્વરૂપ તો આ આવું છે એમ કહી શકાય તેવું ન હોવાથી તેને કળી ન શકાય એવું કહેલું છે. એટલે દૈવેન દુર્વિતર્કેણ એને અહીંયા સમજાવે છે કે દૈવ એટલે અહીંયા ભગવાનની ઈચ્છા અથવા ભગવાનની કામના, સૃષ્ટિ રચવાની. તો એમનું સ્વરૂપ તો એવું છે કે એમને એમ કહી ના શકાય કે આવું જ સ્વરૂપ છે, કે આવા જ પ્રભુ, આવો જ બ્રહ્મ છે. એટલે એને અહીંયા દુર્વિતર્કેણ કહ્યું, એટલે કે એને કળી ન શકાય એવું કહેલું છે. તેણે કામના કરી એ શ્રુતિ પ્રમાણે તે કામ દેવના સંબંધ વાળો છે, અને તે કામ વર્ણવેલો નહીં હોવાથી વર્ણન કરનારાઓથી કળી ન શકાય તેવો છે. તો શ્રુતિના વચનથી પણ અહીંયા સિદ્ધ કરે છે કે જે કામના કરી એ ભગવદ ઈચ્છા, ભગવદ કામના છે, એટલે દેવના સંબંધ વાળો છે, અને તે કામ અહીં વર્ણવેલો નહીં હોવાથી. એમાં 12 નંબરની ફૂટનોટ. હું બહુ થાઉં એ શ્રુતિમાં સામાન્ય રીતે વર્ણવેલ હોવા છતાં
સારી રીતે વર્ણવેલ નથી. કારણ કે કયા પ્રકારે બહુ થયા, કયા પ્રકારે ઉત્તમ તથા હલકા થયા એવું કહેલ નથી. એટલે આ જે શ્રુતિ વચન છે તો એમાં તો સામાન્ય વર્ણન કર્યું છે કે એકોમ બહુશ્યામ એટલે કે હું બહુ થાઉં, પણ એ કયા પ્રકારે ઉત્તમ હલકા કયા પ્રકારે એવું બધું નથી કહ્યું. એટલા માટે અહીંયા કહે છે કે એને એ કામને અહીંયા સારી રીતે વર્ણવેલો નથી, એટલે એને વર્ણન કરનારાઓથી કળી ન શકાય એવો કહેલો છે. પછી બીજું પરેણા એને કે છે, સમજાવે છે કે અહીં પર એટલે પુરુષ અથવા અક્ષર છે તે રાજસ છે. તો અહીંયા રાજસ પર 13 નંબરની ફૂટનોટ. રાજસ એટલે રજોગુણના સ્થાને રહેલો, એટલે અહીંયા અક્ષર જે પર એટલે પુરુષ જે અક્ષર કહ્યું એને અહીંયા રાજસ કહ્યું છે. ત્રીજું છે નિમિષેણ ચ, અનિમિષેણ ચ. તો અહીંયા કે છે અનિમિષ એટલે કાળ તામસ છે, અને એમાં જે ચ પદ છે તો ચ થી અને કે છે કે શબ્દ હોવાથી એટલે અને શબ્દ હોવાથી કર્મ સ્વભાવ વગેરે કાલના વિભાગો પણ કારણ બને છે. એટલે અહીંયા અનિમિષ થી કાલ લીધું અને ચ થી કાલની સાથે કર્મ સ્વભાવ વગેરે પણ પ્રકૃતિ પુરુષ પણ અહીંયા વગેરેથી લઈ શકાય એવી રીતે અહીંયા કાલના વિભાગો પણ કારણ બને છે. આ 3 ગુણોથી પણ ખળભળાટ થયેલો છે જેમને તેવા ભગવાન પુરુષોત્તમમાંથી મહત ઉત્પન્ન થયું. હવે જે અહીંયા ઉત્તરાર્ધમાં કહ્યું છે કારિકામાં કે શ્લોકમાં કે જાત ક્ષોભાદ ભગવતો મહાન આશિદ ગુણત્રયાત, એને સમજાવે છે કે આ 3 ગુણોથી પણ ખળભળાટ થયેલો છે જેમને તેવા ભગવાન એટલે કે જે પુરુષોત્તમ છે એમાંથી આ મહત ઉત્પન્ન થયું. આ 3 ભગવદ રૂપ જ હોવાથી તત્વ શબ્દ યોજેલો નથી. એટલે અહીંયા જે 3 ગુણો લેવાના છે એ સત્વ રજ ને તમ જ છે, પણ એના સ્થાન પણ આપણને સમજાવ્યું કે દૈવ પર અને કાલ એટલે આ પુરુષોત્તમ જ રૂપ છે, અને એમાંથી જ આ મહત તત્વ થયું મહત થયું, અને એ ભગવદ રૂપ છે એટલે અહીંયા તત્વ શબ્દનો પ્રયોગ કર્યો નથી. એમાં 14 નંબરની ફૂટનોટ કે તત્વ એટલે તેનો ભાવ અથવા તેનો ગુણ. અહીં તો ધર્મી એટલે કે ભગવાન ગુણી પોતે જ તે પ્રકારે પ્રકટ થતા હોવાથી તત્વ શબ્દ યોજેલો નથી. એ પ્રમાણે પહેલાના સર્ગો કરતા આ સર્ગનો ભેદ નીચે પ્રમાણે કહ્યો. એક ગુણોમાં ભેદ, બીજું સાક્ષાત ભગવાન આ સર્ગમાં કારણ બને છે, અને ત્રીજું તત્વ શબ્દ યોજેલ નથી. તો અહીંયા મને જેટલું સમજાય છે કે અહીંયા 3 જે બતાવ્યા એ ભગવદ રૂપ જ છે, અને એ ભગવદ રૂપ હોવાથી અહીંયા તત્વ પદ નથી યોજ્યું, કારણ કે અહીંયા ગુણોથી કાર્ય નથી થયું, પરંતુ સ્વયં ભગવાન ગુણી જ પોતે રીતે પ્રગટ થઈ ગયા છે, એટલે અહીંયા તત્વ પદ નથી યોજ્યું. અને એનાથી જ અહીંયા પૂર્વમાં જે સર્ગ કયો તે અને આ સર્ગમાં ભેદ છે. પૂર્વમાં આપણને દ્વિતીય સ્કંધમાં જે સર્ગ બતાવ્યો તે સર્ગને આ સર્ગમાં અહીંયા ભેદ બતાવે છે કે ત્યાં ગુણોમાં ભેદ, અહીંયા પણ ગુણોમાં ભેદ છે. ત્યાં સત્વ રજ તમ ગુણો છે, તેમાં કંઈક સત્વથી પુષ્ટ થયેલા ગુણોથી રજ ને તમમાં એ સત્વથી પુષ્ટ થયેલું થાય છે ત્યારે એ મહત ઉત્પન્ન થાય છે. અહીંયા ભગવાન સ્વયં જ એ રીતે પ્રકટ થયા છે. તો આ રીતે પણ પૂર્વનો સર્ગ ને આ સર્ગમાં ભેદ બતાવ્યો. બીજું અહીંયા સાક્ષાત ભગવાન જ કારણ બન્યા છે, ત્યાં ગુણ કારણ બને છે, તો એ રીતે પણ અહીંયા ભેદ થઈ રહ્યો છે. અને અહીંયા એટલા માટે જ તત્વ પદ નથી વાપર્યું, ત્યાં મહત તત્વ એવું પદ વાપર્યું છે, જ્યારે અહીંયા મહતની ઉત્પત્તિ કઈ છે એવું અહીંયા જે મને સમજાય છે. આમાં મારી સમજમાં કઈ ભૂલ હોય તો જે આપ સુધારજો. પછી આગળ કે છે 3 ગુણોમાંથી એટલે સત ચિદ અને આનંદમાંથી અથવા તેમના અંશોમાંથી. તેમાં 15 નંબરની ફૂટનોટ છે કે સત ચિદ અને આનંદ માટે ગુણ શબ્દ યોજવાનું પ્રસિદ્ધ નથી, તેથી આ બીજો મત દર્શાવેલો છે તેમના અંશોમાંથી, એટલે બીજા સ્કંદમાં કહેલા સત્વ વગેરેથી. એટલે જ્યારે બીજા સ્કંદમાં જે વાત આવી છે ત્યાં 3 ગુણોમાંથી સત ચિદ આનંદમાંથી, તો ત્યાં સત્વથી
જે થયું છે, એટલે કે સત અંશમાંથી, ચિદ અંશમાંથી ને આનંદ અંશમાંથી, એવી રીતે ત્યાં જણાવ્યું છે. પણ છતાં અહીંયા 3 ગુણોમાંથી એમ જે કહ્યું મહાપ્રભુજીએ, તો પુરુષોત્તમજી એમ કે છે કે સચ્ચિદ આનંદાત્મક તો ભગવાન છે, તો ત્યાં ગુણ શબ્દ યોજવાનું અહીંયા પ્રસિદ્ધ નથી લાગતું. એટલે અથવા કરીને બીજો અહીંયા મત કે છે કે તેમના અંશોમાંથી, એટલે ભગવાનના અંશ સત્વ, રજ અને તમ એવા અંશમાંથી આ મહત ઉત્પન્ન થયું, એવી રીતે અહીંયા સમજાવી રહ્યા છે. જે અહીંયા 12મો શ્લોક સંપન્ન થયો, આમાં કંઈક ભૂલ હોય તો જે ઠીક છે. તો મૂળમાં જ ગુણત્રયાત શબ્દ છે ને એની વ્યાખ્યા છે. એટલે છે મહાપ્રભુજીએ ભગવાન તો ગુણાતીત છે, એટલે ભગવાનના ગુણો તો સત્વ, રજસ, તમસ હોઈ ન શકે. તો ત્યાં શું સમજવું? તો એક અર્થ એ છે કે સચ્ચિત અને આનંદ, અથવા તો આનંદમાંથી તમસ, ચિત્તમાંથી રજસ અને સતમાંથી સત્વ, તો એના અંશ થયા, એમ સમજવા. જય દંડવત પ્રણામ. અહીં મને આગળ જે કારિકામાં જે કીધું છે એ, અને અહીં જે અત્યારે જે વાત આવી, કારિકા 13 પાના નંબર 189, એમાં જે આ કરંટ 20 થી 33 જે 14 અધ્યાયથી સર્ગ કહેલો છે, તેમાં 20મા અધ્યાયમાં 6 પ્રકારનો અસ્પષ્ટ સર્ગ કહેલો છે. તો એમાં 21મી ફૂટનોટ છે કે ભેદ હોવા છતાં સ્વરૂપ સમાન હોવાથી જુદો જાણી ન શકાય તેવો, એવું પુરુષોત્તમ. તો આ 6 પ્રકારનો અસ્પષ્ટ સર્ગમાં આ સમજવાનું કન્ફ્યુઝ થાઉં છું. જે આજે 6 પ્રકાર કીધો અત્યારે, મહત્તત્વ અને મને પણ એવું જ લાગી રહ્યું છે કે એ જે અસ્પષ્ટ સર્ગ કહેલો છે એ આજ 21મી કારિકામાં કયો છે ને એને જ કહી રહ્યા હોય એવું લાગે છે. અને એ વાત કદાચ 17મા શ્લોકમાં પણ આવી રહી હોય એવું જે મને સમજાય છે. આપ જણાવજો ને. કોઈને સંબંધ આ વિચાર કરવો હોય તો. પ્રણામ છે. અહીંયા જે 6 જે કહ્યું છે ને, 6 પ્રકારનો અસ્પષ્ટ સર્ગ, તો અહીંયા જે ઉપર 22મી કારિકામાં કહ્યું ને કે આ 6 પ્રાકૃત ઉત્પન્ન કરેલા છે, અને એમાં પછી આ પહેલો શ્લોક આવ્યો, અને એમાં પહેલી નોટ એવી આવી કે સાધારણ એટલે સર્વ કલ્પોમાં એક સરખી, એટલે જેટલા પણ બ્રહ્માજીના કલ્પો થશે આત્યંતિક પ્રલય સુધીના, ત્યાં સુધીમાં આ બધો એઝ ઇટ ઇઝ રહેશે આ સર્ગ. તો એમાં પછી આ પહેલો જે શ્લોક આવ્યો ને, ત્યાં પછી એવું જ કહ્યું છે કે અસ્પષ્ટ એટલે શું છે, તો કે ભગવાનની ઈચ્છા છે અને એમાં કંઈ કહી શકાય, એટલે એમ કહી એનું સ્વરૂપ તો આ આવું છે એમ કહી શકાય તેવું ન હોવાથી પછી એવું કહ્યું કે તેને કળી ન શકાય એવું, અને કામ વર્ણવેલો નહીં હોવાથી, એટલે આ જે બધું અહીંયા વર્ણન આવ્યું તેને અસ્પષ્ટ કહી શકાય છે. પ્રણામ છે. એટલે જે મને તો અહીંયા આજે આ મહત પ્રકૃતિના ગુણોના વિષમપણાથી નહીં, પણ બ્રહ્મના ગુણોના વિષમપણાથી. તો બ્રહ્મના ગુણોના વિષમપણાથી કયું છે, એટલે બેલાબેન કહી રહ્યા છે એ પ્રમાણે આ રીતે લાગી રહ્યું છે મને કે દૈવ, પર અને કાલ એ 3 એ બ્રહ્મના ગુણોના વિષમપણાથી, અને હવે જે પ્રાકૃત થઈ રહ્યા છે તે જે 21મી કારિકામાં કયા એ જ આ વિષમપણાથી કહી રહ્યા હોય ને, જેવું મને લાગે છે. ધન્યવાદ. પ્રણામ છે. અહીંયા નામચંદ્રિકામાં આ શ્લોકનો ઉલ્લેખ કરેલો છે ગુણ સૃષ્ટિ પ્રવર્તક માટે. સુનિતાબેન લઈ લેજો ને. હા, પહેલા આ વિષય તો સંપન્ન થઈ જાય. આ વિષય
આમાં કઈ રહે છે વિષય વિચારવાનો? એટલે પૂર્ણિમાબેન તમને થયું આ રીતે? હા, એટલે જે આ જ રીતે સમજવાનું છે. 6 પ્રકારનો અસ્પષ્ટ જે કારિકામાં જણાવ્યો છે ઈ જ આ 6 મહત્તત્વ, અહંકાર, બ્રહ્માંડ, નારાયણ, કમલ અને બ્રહ્માજી. ઈ 6 પ્રકારમાં સમજવાનું શું છે એ જ મારો ક્વેશ્ચન છે. મને તો એ જ લાગે છે. હા જે કારણ કે બેલાબેને પણ કહ્યું ને હમણાં પહેલા નંબરની ફૂટનોટમાં જે કહ્યું તે બીજા નંબરની કે ભગવાને સર્વ સૃષ્ટિના કારણ તરીકે એ જ કર્યા છે. તો પહેલાની સૃષ્ટિમાં ને એની સૃષ્ટિમાં પણ સર્વ સાધારણપણાથી તો એ જ કારણ છે, પણ અહીંયા 20મા અધ્યાયમાં એને અસ્પષ્ટતયા કહ્યું છે. આગળ કાર્યમાં જે થશે તે તો આગળ જણાવશે. તો આ 6 જ મને પણ લાગી રહ્યા છે. ઠીક લાગે છે. એટલે આ જે 6 વસ્તુ ઓલરેડી તૈયાર થઈ ગઈ, હવે જ્યારે બ્રહ્માજી સૃષ્ટિ રચશે ત્યારે આમાંથી જ રચશે, બરાબર ને? ના, એટલે એ તો સ્પષ્ટ કર્યું ને કે આ સર્વસાધારણ માટે છે, એટલે એને પ્રાકૃત કયા છે અને બાકીના વૈકૃત છે. જી દંડવત પ્રણામ. કારણ કે આપણે કારિકા ખાઈ ને ત્યારે કંઈક બીજું સમજીએ તે એટલે મેં આ જોઈન કર્યું. હા, પ્રણામ છે. એટલે મને હજુ 1-2 વસ્તુ થોડી સમજવી હતી. અહીંયા જે કહ્યું ને 5મી ફૂટનોટમાં કે કુલ 17 થયા, આ પ્રજાપતિ યજ્ઞ 17 છે. એટલે ઉપર જે 9 ને 6 અને 2 એવી રીતે 17 ગણાવ્યા, એ સાંખ્ય મત પ્રમાણે ગણાવ્યા. અને પછી જે આ શ્રુતિ વચન છે કે આ પ્રજાપતિ યજ્ઞ 17 છે, તો જે અહીંયા ઉભય જે કહ્યું કે વેદમાં પણ આ જ કહ્યું છે, આને જ વેદમાં સર્ગ કહેલો છે, તેથી બંને તરફથી તે ઉત્તમ છે. તો એવી રીતે આ બંને જોડાશે ને કે એક વેદમાં આ શ્રુતિ વચન દ્વારા કે આ પ્રજાપતિ યજ્ઞ 17 છે અને સાંખ્યમાં આ 17 ગણાવ્યા, એવી રીતે જ સમજાશે ને? એ તો સંખ્યાનું પ્રયોજન બતાવી રહ્યા છે. વેદમાં જે એમ કહેવામાં આવ્યું છે કે એશ સપ્તદશ પ્રજાપતિ, એને કઈ આની સાથે એ રીતે અર્થતા જોડવાની આવશ્યકતા નથી. એટલે અહીંયા જે 24મી છેલ્લી જે અડધી કારિકા આવી ને, આને જ વેદમાં સર્ગ કહેલો છે, તો એ એટલે હું જોડતી હતી આ શ્રુતિ વચનથી. તો આને કેવી રીતે હવે કહેવાનું, સમજવાનું, એ મને ન ખ્યાલ આવ્યો. એટલે જે અહીંયા 5 નંબરની ફૂટનોટમાં જે કહ્યું કે આ પ્રજાપતિ યજ્ઞ 17 છે, તો યજ્ઞના જેટલા જ છે એટલે અહીંયા આગળ પ્રાકૃત અને વૈકૃત સર્ગ જે આપણે હમણાં કહ્યું ને એમ સંખ્યાનું પ્રયોજન કહેલું છે. અને વેદમાં કહ્યું છે એટલે એ પ્રમાણ તરફથી થઈ ગયું. પ્રમેય તરફથી શું થયું કે આ પ્રજાપતિ યજ્ઞરૂપ ભગવાન છે, તો પ્રમેય તરફથી એટલે કે સંખ્યાના પ્રયોજનથી પણ તમે સંખ્યાથી સમજો કે પ્રમેયથી સમજો, તો એ આ શ્રુતિ વચનથી, અને પ્રમાણથી એટલે શબ્દથી, ને જે અત્યારે આ કારિકામાં કહ્યું કે આને જ વેદમાં સર્ગ કહેલો છે, તો તે પ્રમાણથી. એવી રીતે મને સમજાયું. ત્યાં તમે જે કહી રહ્યા છે ને બેલાબેન, ત્યાં તો સંખ્યાનું પ્રયોજન જ છે અને એ સંખ્યાથી છે. અને ત્યાં પ્રમેય કયો છે, યજ્ઞને પ્રમેય રૂપ કયો છે, પ્રમાણ નહીં. પ્રમાણ તો આ વેદમાં કયું છે ને એ કારિકામાં, એનાથી સિદ્ધ થાય છે કે વેદમાં પણ આ સર્ગ કહેલો છે, એટલે કે પ્રમાણથી એમ કે શબ્દથી. એવું છે જે મને સમજાય છે. ઠીક છે. જે બીજી જિજ્ઞાસા હતી પૂછી શકું? કાલે જે શાંબાએ જે બ્રહ્મના ડોમેનમાં આખી જે બતાવ્યું એ જ વસ્તુ અહીંયા છે ને એમ પેરેલ સમજી શકાય? ના, હું નથી સાંભળી શક્યો. જેમણે સાંભળ્યું હોય એ થોડા વિચાર કરો, અથવા તો એ પૂરું અહીંયા નિરૂપણ કરીને અને પછી પ્રશ્ન કરો તો કહી શકાય. ઓકે. હા,
દંડવત. હા, અને જે બધે બીજો પ્રશ્ન હતો અહીંયા એવું કીધું 30 ફૂટનોટમાં કે દેવ ભગવાન સર્ગની લીલાથી આરંભમાં તે યજ્ઞથી જ તૃપ્ત થાય છે. તો આરંભમાં એટલે શું સમજવાનું છે? એટલે જે મહત્વની ઉત્પત્તિ અહીંયા બતાવી રહ્યા છે ને, તો ત્યાં એમ કે છે હવે સર્ગ અહીંયા જે વાત આવી રહી છે, હવે આ પુષ્ટિ સર્ગની વાત આવી રહી છે, એટલે કે ભગવાન માટેનો સર્ગ. તો એટલે અહીંયા આરંભમાં એમ કહ્યું છે કે અહીંયા ભગવાન પોતે ભગવાન માટેનો સર્ગ છે ને, એટલે અહીંયા કે છે કે આ યજ્ઞથી તૃપ્ત થાય છે. દેવ ભગવાન સર્ગ લીલા એક યજ્ઞ, સૃષ્ટિ એક યજ્ઞાત્મક છે ને, તો એ અર્થમાં મને એવું સમજાય છે કે આ સૃષ્ટિ લીલાથી એટલે યજ્ઞથી જ એ ભગવાન તૃપ્ત થાય છે, એટલે જ અહીંયા ભગવાન માટેનો સર્ગ આ પ્રકરણ આવી રહ્યું છે આખું, એવું મને સમજાય. એટલે આ શબ્દ આરંભ છે ને એ મને નથી સમજાવતો. કારિકામાં પણ જે આરંભ આવ્યું દેવ સર્ગ લીલાથી આરંભમાં તેનાથી જ તૃપ્ત થાય છે, એટલે આરંભમાં એટલે સૃષ્ટિની ભગવાન માટેનો સર્ગ એમાં આરંભમાં 1 થી 19 તો આપણે આગળ જોઈ આવ્યા. હવે જે 20 માંથી આવી રહ્યો છે ને એ ભગવાન માટેનો છે, એટલે એ આરંભમાં એમ કે છે, સૃષ્ટિના આરંભમાં જે સૃષ્ટિ રચી રહ્યા છે ને એ અર્થથી. અને એટલે જ જે મને અહીંયા એવું પણ લાગે છે કે જે પુરુષોત્તમ સહસ્ત્ર નામ આવી રહ્યું છે ને, તો એક નામ આમાં 2 નામ આવે છે, એમ લાલનજીએ પણ કહ્યું હતું. તો ત્યાં પુષ્ટિ સર્ગ પ્રણીતા, તો એમાં અહીંયા એમ કહી રહ્યા છે રઘુનાથજી કે પુષ્ટિ સારું સૃષ્ટિને રચનાર, પુષ્ટિ વડે સૃષ્ટિ સર્જનાર, અને ત્રીજો અર્થ છે પુષ્ટિ રૂપ સૃષ્ટિ કરનાર. એમાં કે છે પુષ્ટિ એટલે પોષણ, ભગવાનનો અનુગ્રહ. શ્રી કૃષ્ણની 10 પ્રકારની સર્ગ વિસર્ગાદી લીલાઓનો અર્થ કરતી વખતે પોષણ લીલાનો અર્થ કરતા સ્કંદ 2 અધ્યાય 1 શ્લોક 3 માં ભગવાન સુખદેવજી ઉપદેશે છે કે પોષણમ તદ અનુગ્રહ, તે ભગવાનના અનુગ્રહ કૃપા એનું નામ જ પોષણ કહેવાય છે, અને તે જ પુષ્ટિ છે. પોતાનો અનુગ્રહ સર્વ ભક્તજનો મેળવે તે માટે સૃષ્ટિને પ્રકટ કરનાર આપ પ્રભુ છે. આપે પોતાના અનુગ્રહ વડે એટલે કશ્યપ, મનુ વગેરેની સૃષ્ટિમાં મારા ઘણા ભક્તો થશે એમ કૃપાપૂર્વક સૃષ્ટિ પ્રકટ કરી છે. જ્યારે સૃષ્ટિનો આરંભ થયો ત્યારે બ્રહ્મદેવથી સ્વયંભૂ મનુ અને શતરૂપા એમ સ્ત્રી પુરુષની જોડી ઉત્પન્ન થઈ. એ બંને ભાઈ બહેન કહેવાય. તેમાં પરસ્પર મૈથુન ધર્મથી સૃષ્ટિ ન થાય એમ મર્યાદા હોવી જોઈએ, પરંતુ સૃષ્ટિના આરંભકાલનો વિચાર કરી એ મર્યાદા વિરુદ્ધ અર્થાત પુષ્ટિરૂપ સૃષ્ટિ કરવાની આજ્ઞા પ્રભુએ આપેલી છે, માટે તે પુષ્ટિરૂપ સૃષ્ટિ પણ આ પ્રભુ જ કરનાર છે એમ સિદ્ધ છે. તો આ જે આખો અધ્યાયનો અર્થ પ્રમાણે જો લઈશું ને, તો આ 20મો અધ્યાય એટલે કે હવે જે સર્ગ આવી રહ્યો છે એ પુષ્ટિ સૃષ્ટિનો છે. એટલે અહીંયા 4થી કારિકામાં પણ કહ્યું છે કે અહીં હરિના પ્રાકટ્ય માટેના જ્ઞાનમાં ઉપયોગી થાય તેવા મહાભૂત, તન્માત્રા, ઇન્દ્રિય અને બુદ્ધિનો જન્મ કહેલો છે. નહીં સ્વભાવથી પુષ્ટિ માર્ગમાં ઉપયોગી ગુણો કયા તે હરિએ કહેલા અહીંયા અધિદૈવિક પ્રકારથી કહે છે. એટલે આ એક નામ અહીંયા આખા અધ્યાયને લગતું આવી રહ્યું હોય એવું લાગે છે. જે અને આગળ પણ પુષ્ટિ માટે એવી રીતે ફૂટનોટમાં પણ આવી રહ્યું છે. એટલે આ પુષ્ટિ સર્ગ પ્રણીતા ચ એ અહીંયા ભગવાન માટે છે. અને બીજું અહીંયા એના પછીનું નામ છે, બીજું નામ પણ એ 12મા શ્લોકમાં આવે છે, ગુણ સૃષ્ટિ પ્રવર્તક, ગુણમય સૃષ્ટિને પ્રવર્તાવનાર. એમાં કે છે કે સત્વ, રજ અને તમ એ ગુણોનું પરસ્પર મિશ્રણ કરી ગુણમય સૃષ્ટિ પ્રવર્ત કરનાર, ચલાવનાર પોતે શ્રી ભગવાન છે. આ અધ્યાયના 20મા અધ્યાયમાં જાત ક્ષોભાદ ભાગવત એ શ્લોકથી આરંભી કહ્યું છે કે ભગવાનને ક્ષોભ પ્રગટ થતા સત્વ આદિ 3 ગુણમાંથી પ્રથમ મહત્તમ પ્રગટ થયું, અને પછી આકાશ,
વાયુ, અગ્નિ, જળ, ભૂમિ વગેરે ઉત્પન્ન થયું એમ સ્પષ્ટ દર્શાવ્યું છે. માટે ગુણમય સૃષ્ટિને પ્રવર્તાવનાર આપ પ્રભુ છે. તો આ જે 12મા શ્લોકમાં ઉત્તરાર્ધમાં જાત ક્ષોભ ભગવત જે કહ્યું તેનાથી આ અહીંયા નામ. હવે આખી એના પછીની બધી સૃષ્ટિ આ ગુણ સૃષ્ટિ પ્રવર્તકોમાં આવશે જે એવું સમજાય છે. હવે કરું જે આગળનો શ્લોક કરું છું. 13મો શ્લોક 202મું પાનું છે. નીચેના એમાં ઉત્થાનિકા નીચેના શ્લોકમાં મહત્માંથી પોતાના કાર્યો સાથે અહંકાર ઉત્પન્ન થયાનું કહે છે. એટલે હવે આ બીજો શ્લોક છે. 6 શ્લોકોમાં બીજા શ્લોકમાં અહંકાર ઉત્પન્ન કરે છે. રજઃ પ્રધાનાન મહત સ્ત્રીલિંગો દૈવ ચોદિતાત જાતઃ સસર્જ ભૂતાદિઃ વિયદાદિની પંચસઃ. દૈવે પ્રેરેલા રજોગુણ જેમાં મુખ્ય છે તેવા મહત્માંથી ઉત્પન્ન થયેલા 3 ગુણવાળા ભૂત આદિ અહંકારે 5-5ની સંખ્યામાં આકાશ વગેરે ઉત્પન્ન કર્યા. સુબોધિનીજી, મહત 3 ગુણવાળું હોવા છતાં અહંકાર ઉત્પન્ન કરવા જેમાં રજોગુણ મુખ્ય છે તેવું થયું. રજોગુણના ભેદથી જ તે 3 પ્રકારનો થયેલો. એમાં 1 નંબરની ફૂટનોટ છે 1 થી 1. આ વાક્યથી પણ પહેલાના સર્ગથી આ સર્ગનો ભેદ કહેલો છે. કારણ કે પહેલાના સર્ગમાં તત્વ શબ્દ યોજેલો હતો અને બીજા સ્કંદમાં રજ અને સત્વથી પુષ્ટ થયેલા તમઃ જેમાં મુખ્ય છે એવા મહત્માંથી 2, 5, 23 એમ મહત્નું વિશેષણ કહેલું છે. અહીં તેને જેમાં રજોગુણ મુખ્ય છે તેવો કહેલો છે અને બીજા ગુણોથી તે પુષ્ટ થયેલ હોવાનું કહેલ નથી. આવું પુરુષોત્તમજી અહીંયા કહી રહ્યા છે. તો 2, 5, 23માં કહ્યું છે ત્યાં કે ભગવાનની પ્રેરણાથી આ ગુણો મહત્તત્વના સંબંધમાં ઉત્થાનિકામાં કહે છે કે તમના મુખ્યપણા વાળું રજસ અને સત્વથી પુષ્ટ થયેલું મહત વિકાર પામતા તો દ્રવ્ય ગુણ અને ક્રિયારૂપ થયું. તો અહીંયાથી આ સૃષ્ટિનો ભેદ બતાવી રહ્યા છે કે દ્વિતીય સ્કંદમાં જે કહ્યું છે ત્યાં તત્વ શબ્દ યોજેલો છે અને ત્યાં રજ અને સત્વથી પુષ્ટ થયેલું તમ જેમાં મુખ્ય છે એમાંથી મહત થયું. જ્યારે અહીંયા રજોગુણ મુખ્ય છે અને બીજા કોઈ ગુણોથી પુષ્ટ નથી થયું. સ્વયં ભગવાન જ એ રીતે અહીંયા પ્રકટ થયા છે. તો આ રીતે પણ અહીંયા સર્ગનો ભેદ સમજાય છે મને. આગળ કે છે તેમાં પણ ભગવાનની ઈચ્છા તેને પ્રેરણા કરનારી હતી એમ દૈવે પ્રેરેલા વિશેષણથી કહેલું છે. એટલે અહીંયા જે મૂળમાં કહ્યું છે દૈવ ચૌદિતા, તો અહીંયા એ રજ પ્રધાનાન મહત એટલે રજોગુણના મુખ્યપણાથી જે મહત ઉત્પન્ન થયું જે દેવની પ્રેરણાથી. તો એટલે અહીંયા દૈવે પ્રેરેલા વિશેષણથી કહ્યું. તે ઉત્પન્ન થતા જ 3 પ્રકારના તેણે 5-5ની સંખ્યામાં ઉત્પન્ન કર્યા એવો વાક્યનો સંબંધ છે. એમાં તેણે એમાં 2 નંબરની ફૂટનોટ 3 પ્રકારના તેણે એટલે કે 3 પ્રકારના અહંકારે. એટલે મહત્વમાંથી જે સાત્વિક રાજસ તામસ અહંકાર થયો એમાં રજોગુણ મુખ્ય હતું તો એમાંથી આ 5-5ની સંખ્યામાં ઉત્પન્ન થયા. તેમાં એક ભૂતાદિ તામસ હતો. તેણે આકાશ વગેરે 5 મહાભૂતો અને 5 તન્માત્રાઓ ઉત્પન્ન કર્યા. એટલે તામસ અહંકારમાંથી 5 મહાભૂત અને એની સાથે 5 તન્માત્રાઓ સહિત ઉત્પન્ન કર્યા. એવી રીતે 2 ઇન્દ્રિયાદિએ પણ જ્ઞાન કરાવનારી ઇન્દ્રિયો અને કર્મ કરાવનારી ઇન્દ્રિયો, પ્રાણ વગેરે અને નાગ વગેરે 5-5 ઉત્પન્ન કર્યા. હવે જે રાજસ ઇન્દ્રિય છે તો રાજસ અહંકારમાંથી ઇન્દ્રિય જ્ઞાનેન્દ્રિય અને કર્મ કરાવનારી ઇન્દ્રિય સાથે પ્રાણ 5 પ્રાણ અને બીજા 5 નાગ, કુર્મ, દેવદત્ત, ધનંજય જે છે એવા બધા 5-5ના સમૂહોમાંથી એવા 10 પ્રાણ પણ ઉત્પન્ન કર્યા. ત્રીજું છે દેવાદિએ તેમના જુદા જુદા અભિમાન વાળા દેવોને, દિશાઓ વગેરેને અને 5 અગ્નિઓ વગેરેને તથા મન અને અંતઃકરણના
4 દેવોને ઉત્પન્ન કર્યા. પછી જે તામસ અહંકાર છે એમાંથી એના સાત્વિક અહંકારમાંથી એ તત્ત ઇન્દ્રિયોના અભિમાની દેવ, દિશાઓ અને 5 અગ્નિઓ વગેરે, બીજા મને 5 અગ્નિઓ વગેરેથી નથી સમજાતું, અને મન અને અંતઃકરણના 4 દેવોને, એટલે કે એની ફૂટનોટ છે આ 4 ચંદ્ર, રુદ્ર, બ્રહ્મા અને ચૈત્ય છે. તો પુરુષોત્તમજી અહીંયા જે ચંદ્ર કે છે તો મને એવું સમજાય છે જે અહીંયા કે મનનો દેવ ચંદ્ર છે તો એના અનિરુદ્ધ છે અધિદેવ. રુદ્ર છે તો તે અહંકારના છે અધિદેવ એટલે સંકર્ષણ. બ્રહ્મા છે એ બુદ્ધિના અહીંયા બતાયા હોય એવું લાગે છે એટલે પ્રદ્યુમ્ન. અને ચૈત્યથી ચિત્ત એટલે વાસુદેવ. આવું મને અહીંયા સમજાય છે પણ મને કન્ફર્મ નથી જેટલે આપ સમજાવજો કે મન અને અંતઃકરણના 4 દેવોને અહીંયા જે ચંદ્ર, રુદ્ર, બ્રહ્મા ને ચૈત્ય કહ્યું તો એનાથી કેવી રીતે સમજવાનું કે એ જ દેવ એ સમજવું છે. અને એવી રીતે 3 ગુણવાળા એ 5-5ની સંખ્યામાં ઉત્પન્ન કર્યા એવો અર્થ છે. તો આવી રીતે જે અહંકાર ઉત્પન્ન થયો, મહત પહેલા કર્યું, પછી મહતમાંથી કાર્ય સહિતનો અહંકાર, એમાં અહંકાર 3 પ્રકારનો થયો. એ 3 પ્રકારના અહંકારમાંથી તામસમાંથી ભૂત શબ્દ તન્માત્રાઓ, પછી રાજસમાંથી ઇન્દ્રિયો પ્રાણ, અને સાત્વિકમાંથી એના અભિમાની દેવતાઓ ને ઉત્પન્ન કર્યા 5-5ની સંખ્યામાં. અહીં જે 13મો શ્લોક સંપન્ન થયો. પણ આ મને સમજવું હતું જે અંતઃકરણના 4 દેવોથી. ઠીક છે, તો યથાક્રમ છે. અહંકારનો રુદ્ર છે, ચંદ્રમાં મનનો છે, તે રીતે બુદ્ધિ અને ચિત્ત. કરું આગળ. નીચેના શ્લોકમાં બ્રહ્માંડ અહીંયા જે 5 અગ્નિઓ વગેરે કહ્યું કે આ ઉત્પન્ન થયું, આ 5-5ની સાથે આ 5 અગ્નિ પણ ઉત્પન્ન થયા. તો આગળ જે આપણે જોયું ને કે આરંભમાં તે યજ્ઞથી જ તૃપ્ત થાય છે, એટલે આ 5 અગ્નિઓ એટલે પંચાગ્નિ યજ્ઞ થાય છે, એવી રીતે આને જોડવાનું. આ બધાની સાથે આ 5 અગ્નિઓ, પંચાગ્નિ તો જુદી વસ્તુ છે. અગ્નિ ને 5 સાથે કોઈ લેવા દેવા નથી. એ જે પંચાગ્નિમાં જે અગ્નિ છે તો જુદી વસ્તુ છે, એને આની સાથે જોડવાની જરૂર નથી. તો અહીંયા જે 5 અગ્નિ મન ને બધાની સાથે કહ્યા, તો એ 5 અગ્નિ કયા? આ ક્રોધાગ્નિ ને જઠરાગ્નિ એ આવશે? હોઈ શકે. અહીંયા મૂળમાં 5 સંખ્યા નથી કહેલી, વહ્ન્યાદિંશ્ચ એટલું જ લખેલું છે. એના કોઈ 5 પ્રકાર પ્રસિદ્ધ હોય તો ખ્યાલ નથી અત્યારે. હા, પ્રણામ છે. જી. હવે આગળ કે છે, નીચેના શ્લોકમાં તેમનાથી બ્રહ્માંડ રચાયાનું કહે છે. તાની ચૈકૈકશઃ સ્રષ્ટુમ અસમર્થાની ભૌતિકમ સંહત્ય દૈવયોગેન હેમમંડમ અવાસૃજન. અને તેઓ એક બ્રહ્માંડ રચવા શક્તિવાળા ન હોવાથી તેઓએ સદભાગ્યે ભેગા મળીને સુવર્ણમય બ્રહ્માંડ રચ્યું. સુબોધિનીજી, અશક્તિવાળા હોવાથી નપુંસક જણાવેલા છે. એટલે અહીંયા જે કઈ આ રચાયા બધા 5-5ના સમૂહ, એનાથી જે બ્રહ્માંડ રચાયું, પણ એ બ્રહ્માંડ રચવા માટે શક્તિવાળા સ્વતંત્ર તૈયાર ન હતા, એટલે કે અશક્તિવાળા હતા. એટલે અને શબ્દથી એમ કહેલું છે કે દેવો વગેરે પણ એક રહી બ્રહ્માંડ રચવાના કાર્ય માટે ખળવળાટ કરવાની શક્તિવાળા ન હતા. એટલે સ્રષ્ટુમ અસમર્થાની ભૌતિકમ એને અહીંયા સમજાવે છે કે દેવો વગેરે પણ બ્રહ્માંડ રચવાના કાર્ય માટે એ લોકો સ્વતંત્ર શક્તિવાળા ન હતા, કારણ કે બ્રહ્માંડ સર્વભૂતોનું બનેલું હોય છે. તેથી ભેગા મળીને ભગવાનની ઈચ્છાથી તેઓએ ઘણા પ્રકાશવાળું સુવર્ણમય બ્રહ્માંડ રચ્યું. એ ઉત્તરાર્ધમાં કહે છે, સંહત્ય દૈવ યોગેન હેમમંડમ. એને કહે છે અહીંયા
કે ભગવાનની ઈચ્છાથી જ એમણે ઘણા પ્રકાશવાળું સુવર્ણમય બ્રહ્માંડ રચ્યું. અવ ઉપસર્ગ છે. એ ઉપસર્ગ જુદા જુદા અર્થવાળો હોવા છતાં પણ અહીં અવા સૃજન શબ્દમાં રક્ષણના અર્થવાળો છે. એટલે તેઓએ દ્રઢ નાશ ન પામે તેવું, વૃદ્ધ અથવા ક્ષય ન થાય તેવું બ્રહ્માંડ રચ્યું. એટલે જ અહીંયા ઉપર 5-5 ના સમૂહોમાં જે ઉત્પત્તિ બતાવી, તો એ બધાએ મળીને આવું સુવર્ણમય બ્રહ્માંડ રચ્યું. કારણ કે એક પોતે બ્રહ્માંડને રચવામાં શક્તિવાળા ન હોવાથી બધાએ મળીને આ સુવર્ણમય બ્રહ્માંડ રચ્યું. અહીં જે છે 14મો શ્લોક સંપન્ન થયો. 15મો આગળ કરું છું. જે તેમાં ભગવાન નારાયણે પ્રવેશ કર્યો એમ નીચેના શ્લોકમાં કહે છે. સો સહ અસહિષ્ટા અબ્ધિશલિલે આંડકોશો નિરાત્મક સાગ્રમ વૈ વર્ષ સહસ્રમ અનુ અવાસ્થિતમ ઈશ્વર. તે આત્મા વિનાનો આંડકોશ સમુદ્રના જલમાં પૂરેપૂરા 1000 વર્ષ રહ્યો. પછી તેમાં ઈશ્વરે નિવાસ કર્યો. સુબોધિનીજી, સમુદ્રના જલમાં એટલે પ્રલયના જલમાં અથવા આરંભમાં એટલે જલ જ ઉત્પન્ન કર્યું. એ વાક્ય પ્રમાણે પહેલા સમુદ્ર બનાવેલો, તેના જલમાં તે જ બ્રહ્માંડ કમલની કલી જેવો થયો. આ બધું વર્ણન આગળ પૂર્વમાં પણ આવી ગયું હતું. એવી જ રીતે અહીંયા પણ સમજવાનું છે કે સમુદ્રના જલમાં એટલે કે જે પ્રલયનું જલ છે ત્યાં પહેલા આરંભમાં જલ જ ઉત્પન્ન કર્યું હતું અને એ જલમાં જ બ્રહ્માંડ કમલની કલી જેવો પ્રકટ થયો, એટલે એવાના જેવો થયો. જેમ ઈંડામાંથી પક્ષી થાય છે તેમ તે ઈંડું કલીરૂપ થયો, તેને આંડકોશ કહે છે. એટલે ઉપર મૂળમાં જે કહ્યું સો અસહિષ્ટા અબ્ધિશલિલે એટલે આ સમુદ્રમાં, આંડકોશો એટલે આવું આ પક્ષી જે થાય છે ઈંડામાંથી એને જ અહીંયા જે થયું બ્રહ્માંડ કમલની કલી જેવું, એને અહીંયા આંડકોશ કહ્યો છે. તે ભગવાનને માટે રચાયેલો હોવાથી બીજો કોઈ તેમાં પ્રવેશ કરવા યોગ્ય નથી. કારણ કે ભગવાને જ આ રચેલું છે એટલે ભગવાન જ એમાં પ્રવેશ કરી શકે, અન્ય બીજું કોઈ નહીં. એટલે નિરાત્મક કહ્યું છે. તેથી આત્મા વિનાનો જ તે પૂરેપૂરા 1000 વર્ષ રહ્યો. એ આત્મા વિનાનો રહ્યો એટલે 1000 વર્ષ સુધી એ ત્યાં રહ્યું. પછી ભગવાને અનુ તેની ઉત્પત્તિ પછી અવાસ્થિત તેમાં જ નિવાસ કર્યો અથવા તેમાં પ્રવેશ કર્યો એવો અર્થ છે. એટલે વર્ષ સહસ્રમ અનુ અવાસ્થિતમ તે અહીંયા કહી રહ્યા છે કે ભગવાને હવે પદાર્થોમાં એ તત્વોની અંદર 5-5 ના સમૂહમાં એમણે પ્રવેશ કર્યો. ઈશ્વર શબ્દથી એમ કહેલું છે કે તે વિષયમાં ભગવાનનું તેમાં પ્રવેશ કરવાનું પ્રયોજન વગેરે જાણવાની ઈચ્છા ન કરવી. એટલે અહીંયા મહાપ્રભુજીએ એમ જે ઈશ્વર જે કહ્યું છે એ એટલા માટે પ્રભુ માટે વિશેષણ વાપર્યું છે કે ઈશ્વર છે એનામાં બધું જ સામર્થ્ય છે. એટલે આપણે એવી ઈચ્છા નહીં કરવી જાણવાની કે ભગવાને એમાં પ્રવેશ શા માટે કર્યો, એનું પ્રયોજન શું, એવું છે જે અહીંયા મને સમજાય છે. આ 15મો શ્લોક પણ સંપન્ન થયો. કંઈક વિશેષ હોય તો જે આપ જણાવજો. હા, પ્રણામ. સરસ. આજે 13મા શ્લોકમાં એમ કહ્યું ને કે મહત 3 ગુણ વાળું હોવા છતાં અહંકાર ઉત્પન્ન કરવા જેમાં રજોગુણ મુખ્ય છે તેવું થયું. તો રજોગુણના ભેદથી તે એટલે મહત છે એ રજોગુણ રૂપ થયું. તો મને એમ એ સમજાવ્યું છે કે ભગવાન અહીં રજોગુણ રૂપ થયા પોતે જ. રજોગુણ રૂપ મહત રજોગુણ રૂપ નથી થયું. ત્રણેય ગુણો મહત્માં છે જ, પણ રજોગુણના પ્રાધાન્યથી આ બધા કાર્યો થયા. જી. તો અહીં આ બધું જે ચાલી રહ્યું છે હમણાં, તો રજોગુણ રૂપ ભગવાન બન્યા છે. અહીં ભગવાન જ રજોગુણ રૂપ બન્યા છે એવું સમજી શકાશે સરદાર? બધું ભગવાન જ બન્યા છે ને. ઉત્પત્તિ કરવી છે તો રજ વગર ઉત્પત્તિ નહીં થાય એવું કઈ સમજાઈ રહ્યું છે મને. તો એટલે મેં સ્પષ્ટ કરું કહ્યું. કરી જુઓ વિચાર. એટલે જે 16મા શ્લોકમાં એ ભગવાન જ પોતે બ્રહ્મા થયા એમ કહ્યું છે. તો નારાયણ અહીંયા
રજોગુણના પ્રાધાન્યથી આ અહંકાર થયો, એમાંથી આ બ્રહ્માંડ સર્જાયું, એમાં નારાયણે પ્રવેશ કર્યો, અને હવે જે કમલ ઉત્પન્ન થયું ને તો એ કમલ અહીંયા એ બ્રહ્મા પોતે જ થયા. હા, તો હવે એ બધું રજોગુણનું પરિણામ થયું ને, આપણે જે કર્યું આ બધું તે એ રજોગુણનું પરિણામ છે. હવે ભગવાન અંદર પ્રવેશ કરશે, એ સ્વરૂપમાં પ્રગટ થશે, અંદર પ્રવેશ કરશે સ્વરૂપથી, એવું થયું ને. એ જ આ નારાયણ 15મા શ્લોકમાં પ્રવેશ કર્યો એમાં આવ્યું ને, એમાં નારાયણ આવ્યું ને. હા, સરદાર એમ જ થશે ને. સરદાર તમે જે વાત સમજી રહ્યા છો ને એ મને નથી સમજાઈ રહી. તમે શું કહેવા માંગો છો? હું એમ કહું છું કે અહીં ભગવાન રજોગુણ રૂપ થયા, આ જે કહ્યું ને 13મા શ્લોકમાં, અને પછી હવે પ્રવેશ કર્યો, એ મને જરાક સમજવું છે. રજોગુણ થયા એવું ક્યાં કહ્યું છે? મહત્ 3 ગુણ વાળું હોવા છતાં અહંકાર ઉત્પન્ન કરવા, જેમાં રજોગુણ મુખ્ય છે, ત્યાંથી મને સમજાયું તેવું થયું. અને રજોગુણના ભેદથી જ તે એટલે મત 3 પ્રકારનો થયો. આટલું હું સમજી અહીં. તો આ મને અહીં પણ મને પણ શંકા લાગે છે કઈ. બરોબર છે? શંકા શું છે આમાં? હું એટલે અહીં રજોગુણ રૂપ કોણ થયા? બ્રહ્મા થયા કે ભગવાન પોતે થયા? રજોગુણ રૂપ તો કોઈ થયું જ નથી. રજોગુણ તો રજોગુણ જ છે. મહત તત્વ ત્રિગુણાત્મક છે. એ ત્રિગુણાત્મકમાં હવે જે પ્રક્રિયા શરૂ થઈ છે રજોગુણના પ્રમુખતાને કારણે થઈ છે. હા 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 દીદી, હા સમજાયું. હા, આ નતું સમજાતું મને. હા, થયું. હો, પ્રણામ સરદાર. છે આગળ કરું છું. એ પ્રમાણે નારાયણ થવાનું કહીને નીચેના શ્લોકમાં તેમનામાંથી કમલની ઉત્પત્તિ કહે છે. તસ્ય નાભેઃ અભૂત પદ્મં સહસ્રાર્કો ઉદીધિતિ સર્વજીવનિકાયોકો યત્ર સ્વયં અભૂત સ્વરાટ. તેમની નાભીમાંથી 1000 સૂર્યો કરતા અધિક તેજવાળું સર્વજીવોના સમૂહોના રહેઠાણ રૂપ કમલ ઉત્પન્ન થયું, જેમાં ભગવાન પોતે બ્રહ્મા થયા. એની સુબોધિનીજી, પ્રાકૃત કમલની પેઠે તેને વિકાસ કરાવનાર સૂર્ય વગેરેની જરૂર હોય, તેથી 1000 સૂર્યો તેઓના કરતા પણ અધિક તેજ છે, જેનું એવું કમલનું વિશેષણ કહેલું છે. એટલે અહીંયા જે સહસ્ત્ર અર્કો ઉદીધિતિ એ જે કહ્યું છે, તો એ 1000 સૂર્યો અને એનાથી પણ અધિક એ કમલ તેજ છે, એવું અહીંયા કમલને કહ્યું છે. અભૂત પદ્મમ એને અહીંયા કે છે. તે જગતનો માત્ર પ્રકાશ કરનારું ન હતું, પરંતુ જગતનો આધાર પણ હતું, એમ સમૂહમાં રહેલા સર્વ જીવોના રહેઠાણ રૂપ શબ્દથી કહેલું છે. એટલે આ જે કમલ ઉત્પન્ન થયું એ કમલ બધા 1000 સૂર્યો કરતા પણ અધિક તેજ વાળું હતું, અને કેવળ પ્રકાશ કરનારું નહીં, પરંતુ એ જગતનો આધાર, એટલે જ એને સર્વજીવની કાયોકો પણ કહ્યું છે. એટલે કે સર્વ જીવોના રહેઠાણ રૂપ છે. જે કમલમાં ભગવાન સ્વયં પોતે જ સ્વરાટ બ્રહ્મા થયા, એમ ઉત્પન્ન કરનારું પણ તે જ હોવાનું કહેલું છે. એટલે સ્વયં અભૂત સ્વરાટને સમજાવે છે કે કમલમાં ભગવાન સ્વયં પોતે જ બ્રહ્મા એટલે કે સ્વરાટ થયા, અને ઉત્પન્ન કરનારું પણ એ પોતે જ સ્વયં છે. હવે એમાંથી સર્વ ઉત્પન્ન થશે એવો અહીંયા ભાવ છે. આ રીતે જે અહીંયા 16 શ્લોક મારા સંપન્ન થયા. દંડવત પ્રણામ. જે આ વિષય ભલે અહીંયા આજે વિરામ રાખીએ.